હશે. આજે આંબેલી હોરીનો 8મો દિવસ છે, આપણા પ્રવચનનો 9મો દિવસ અને કાલે છેલ્લો દિવસ છે. પ્લીઝ જેમને પણ કંઈ પણ સવાલ હોય તો આપણે ટ્રાય કરશું કે બધાને સમાધાન આજે અને કાલે મળીને મળી જશે. તો તમે આગળથી સવાલ તૈયાર રાખશો તો વધારે સારું, અને બને તો તમે ચાટમાં લખજો અથવા ચાટમાં કે જો તમને અનમ્યુટ કરે, અને સાહેબજીને વિનંતી કરીશું કે આજે ને કાલે જરાક 5 મિનિટનો વધારે ટાઈમ આપણને આપે સવાલ માટે. તો સાહેબજીને વિનંતી કરીશ કે એમનો આજનો સ્વાધ્યાયની શરૂઆત કરે. પ્રણામ. પુણ્યશાળી. નમો હરિયંકાણમ નમો શેતાણમ નમો આયર્યાણમ નમો ઉવચ્ચાયાણમ નમો લોયે સબસાઉણમ એસો પંચન મોકારો સપ પાવપણાસનો મંગલાણં ચ સપ્તેશિમ પડમ ભાવૈ મંગલમ સકલ મંગલ પરમ કમલા કેલી મંજલ મંદિરમ ભવકોટિ સંચિત પાપનાશન નમો નવ પદ જય કરમ અરિહંત સિદ્ધ સૂરી સવાચક સાધુ દર્શન સુખકરમ પર જ્ઞાન પદ ચારિત્ર તપયે નમો નવ પદ જય કરમ શ્રીપાળ રાજા શરીર સાજા સેવતા નવ પદવરમ જગમાહી જાજા કીર્તિ બાજા નમો નવ પદ જય કરમ શ્રી સિદ્ધ ચક્ર પસાય સંકટ આપદા નાશે અરમ વળી વિસ્તરે સુખ મનો વાંચિત નમો નવ પદ જય કરમ ગદ કષ્ટ ચૂરે શર્મ પૂરે યક્ષ વિમલે સરવરમ શ્રી સિદ્ધ ચક્ર પ્રતાપ જાણી વિજય વિલસે સુખભરમ વિજય વિલસે સુખભરમ. પુણ્યશાળીઓ, અમેરિકાની ભૂમિ ઉપર રહીને પણ માનવ જીવન, જૈન જીવન, આત્મજીવન એને શ્રેષ્ઠ બનાવવા માટે, સારું બનાવવા માટે તન, મન અને ધનથી જે આપ પુરુષાર્થ કરી રહ્યા છો એની ઘણી ઘણી અનુમોદના. પુણ્યશાળી. ધર્મનું જ્ઞાન વિજ્ઞાન પ્રાપ્ત કરવું એ પરમ સૌભાગ્ય છે. પ્રભુના શાસનમાં જેમ પરમાત્માને મેળવવાની ભવો ભવતુમ ચરણોની સેવા, એ મેળવવાની જે ભાવના છે એવી જ ભાવના ભગવાન હરિભદ્ર શ્રી મહાત્મા 1444 ગ્રંથના રચયિતા એમણે એક ઓર ભાવના બતાવી છે કે દેવગુરુ મળે એ તો આપણું પરમ સૌભાગ્ય છે, પણ દેવગુરુમાં જોડાણ કરી આપે એવા કલ્યાણ મિત્ર મળે એ આપણું પરમ સૌભાગ્ય છે. તો આપણે એકબીજાના એક કલ્યાણ મિત્ર બન્યા. ત્રણ સંઘની એકતા આજે આપણને આપણી નજર સામે દેખાઈ રહી છે. એકબીજાના કલ્યાણ મિત્ર બનીને નિર્વાણ માર્ગને પ્રાપ્ત કરવાનો જે આપ સૌ પુરુષાર્થ કરી રહ્યા છો એ ખૂબ અનુમોદનીય છે. પુણ્યશાળી. જીવનમાં
અર્યંત પદ આપણો આરાધક ભાવ છે. વિરાધક ભાવમાંથી બહાર આપવું એ અરિહંત પદ છે. સિદ્ધ પદ અશરીરી બનવા, દેહ મમત્વ, શરીર મમત્વનો ત્યાગ કરવો. આજે શરીરનું મમત્વ કેટલું છે પુણ્યશાળી. દુનિયાના દેશ વિદેશના જેટલા બજારો જુઓ એ બજારોમાં માત્ર શરીરને લગતી જ વસ્તુ તમને મોટા ભાગે મળે છે. શરીરની સુવિધા, સગવડ, શોખ એ દેહનું મમત્વ છે. સંસારમાં કહ્યું છે કે દુનિયાના જેટલા બજારો છે એ શરીરનું પોષણ કરનારા છે, અને પોષણ કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ શરીર અને ઇન્દ્રિયોને વિકૃત કરનારા આ પદાર્થો છે, તો એ બજારોમાં ઘૂમવું, ફરવું, એથી મારા દેહનું મમત્વ જાગે અને સિદ્ધ પદની વિરાધના થાય, આસાધના થાય, એવો હજી આપણામાં જ્ઞાન ભાવ જાગ્યો નથી. વિના કારણે આજે આવા દેહ મમત્વના પાપો આપણે બાંધી રહ્યા છીએ. તો સિદ્ધ પદથી દેહ મમત્વનો ત્યાગ કરવાનો છે. ઉપાધ્યાય પદથી જ્ઞાનની માત્રા કેટલી તર્કબદ્ધ, તત્વબદ્ધ હોય છે એની આપણે ક્યારે પૂર્ણ કરી શકતા નથી. શ્રુત જ્ઞાન એક ક્ષયોપસમ ભાવ વાળું છે પુણ્યશાળી. ક્ષયોપસમ ભાવમાં કોઈ વસ્તુ 100% આપણે ન કહી શકીએ, અને ક્ષયોપસમ ભાવમાં 100% આપણા આત્માને પણ જ્ઞાન વિજ્ઞાન ના આપી શકીએ. ક્યાંક ને ક્યાંક અધૂરા જીવોના વર્ણનમાં, પદાર્થોના વર્ણનમાં અધૂરપ રહે. એથી એ વિશેષ કે શ્રુત જ્ઞાનના બળે જેટલા પદાર્થો જાણીએ છીએ એનું એટલું જ વર્ણન આપણે નથી કરી શકતા, ખાલી બતાવી શકીએ છીએ. એ ક્ષયોપસમની વિચિત્રતા છે. તો શ્રુત જ્ઞાનના બળે કેવળ જ્ઞાન સુધી પહોંચવું છે એ ઉપાધ્યાય પદની આરાધના છે. સદાચારમાં પ્રવેશ કરવો છે તો દુરાચાર, અનાચારમાંથી બહાર નીકળવું છે એ આચાર્ય ભગવંતની આરાધના છે. સાધુ ભગવંત ગઈકાલે આપણે વાત કરી હતી સહનશીલતા, પણ ક્ષમતાપૂર્વકની સહનશીલતા. આ જ આપણા આત્માનું હિત કરે છે. સહન તો એક ઇન્દ્રિય જીવો કેટલું બધું કરે છે, સાતમી નારકના જીવો કેટલું બધું કરે છે, પણ વિષમતા છે. ક્ષમતા વગરની સહનશીલતા કલ્યાણ કરે નહીં. તો ક્ષમતાપૂર્વકની સહનશીલતા. પછી દર્શન પદ. આજે આપણને અનુકૂળતા આપે એના ઉપર વિશ્વાસ બેસી જાય છે, પણ પ્રતિકૂળતા આપે એના ઉપર વિશ્વાસ નથી બેસતો. વ્યવહાર નહીંથી પણ આપણે જોઈએ ને તો 9 દિવસના આંબિલમાં તમે જે ભોજનાદિ વ્યવસ્થા એનો ઉપયોગ કરી અને જે આંબિલાદિ કર્યા એનું વિવરણ અઠવાડિયામાં તમે ભૂલી જશો. અને કોઈ કદાચ પ્રસંગોમાં ગયા અને ત્યાં જે આહાર આદિની વ્યવસ્થા એને તમે મહિનાઓ સુધી નથી ભૂલતા. પહેલાના પ્રસંગમાં આ મીઠાઈ હતી, આ ફરસાણ હતું. એટલે શરીરની અનુકૂળતામાં વિશ્વમાં ઘણા લોકોને ધર્મ ઉપર પણ શ્રદ્ધા છે, અનુકૂળતા આપે, પણ અહીંયા અનુભવ શ્રદ્ધા. દુઃખને સુખ માને, સુખને દુઃખ માને. સુખ છોડવા જેવું લાગે, દુઃખ સહન કરવા જેવું લાગે, એવી જે શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન. જ્ઞાન એટલે કે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે શું છે કે આ સંસારમાં માતા પિતા તરફથી મળેલી પુણ્યની પરાકાષ્ઠાએ મેળવેલી વસ્તુનું રહસ્ય તમે જાણો છો કે આવી સોનાની લગડી છે, આ હીરા છે, આ મૂલ્યવાન હીરા છે. એવી રીતે આપણા આગમો કેટલા મૂલ્યવાન છે, ત્રિકાળ અબાધિત છે, શાશ્વતા છે,
50-100 વર્ષો 200 વર્ષ જૂની વસ્તુ તમારા ઘરમાં હોય તો એનું મૂલ્ય છે. 2 પ્રતિક્રમણાદિ સૂત્રો 2600 વર્ષ જૂના છે. એનું મૂલ્ય ખરું આપણને? સુધર્મા સ્વામીએ સૂત્રો બનાવ્યા અને મહાવીર સ્વામીના કાળમાં એ હતા, અને આજે 2600 વર્ષ થયા. એ પ્રાચીન સૂત્રો બોલવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. એવું ક્યારે બી આપણને લાગે છે? 100-200 વર્ષ જૂનો સિક્કો હોય, પદાર્થ હોય, એનો રાગ થઈ જાય છે, અને આનો એ રાગ થતો નથી આપણને. આવું ઊંડું તત્વ ચિંતન જ્ઞાન પદથી કરવાનું છે. ચારિત્ર પદ આજે પણ ચારિત્ર છે, અને ચારિત્ર પદ કે દુનિયામાં બહાર બહુ ફર્યા, દેશ વિદેશ બહુ ફર્યા. દર વર્ષે 2-5 દેશ વિદેશની યાત્રા કરીએ, પણ પરમાત્મા કહે છે કે આટલી યાત્રા કર્યા પછી પણ તમને સંતોષ કરો કે હવે મારે દેશ વિદેશ ફરવું નહીં. 60-70-80 વર્ષની ઉંમર થઈ તોય તમને મનમાં એટલો સંતોષ કરો કે ઘણું બધું જોઈ લીધું, હવે ક્યાંય ફરવા જવું નથી. અમેરિકામાં રહું છું તો અમેરિકામાં, ને ભારતમાં રહું છું તો ભારતમાં, હવે બહાર ઘૂમવા જવું નથી. પરિણામ શું? સંતોષ નથી થતો પુણ્યશાળી. એ બાહ્ય આચરણમાં આપણે જોડાયા, એ જ ચારિત્રનું આપણે અપમાન કરીએ છીએ, અનાદર કરીએ છીએ, આસાધના કરીએ છીએ. મહેમાન આયા હોય ને આપણે બાર ગામ જતા રહીએ તો મહેમાનને કેવું લાગે? એ ચારિત્ર પ્રાપ્ત કરવાના ભાવમાં દેશ વિદેશ ઘૂમવાનો જ એવો ભાવ જો આવે તો એ ચારિત્રના વિરાધક ભાવ છે પુણ્યશાળી. જરૂર ધંધાર્થે જવું પડે, સગા સંબંધના કારણે જવું પડે, આપણે એટલી બધી પ્રતિજ્ઞામાં પાવરફુલ નથી, પણ જ્યારે પણ નીકળો છો ત્યારે મનમાં એક ભાવ લાવજો કે આ ચારિત્રની વિરાધના છે. ભલે હું ઇન્ડિયા જાઉં કે ઇન્ડિયાથી કદાચ અમેરિકા આવું, પણ અંદર મારા નવપદિક મને જીવંત બતાવે છે કે આ વિરાધક ભાવ છે, મોહ ભાવ છે, એ ક્યારે તૂટે એ ભાવ તમે આ નવપદના જ્ઞાન વિજ્ઞાનથી પુણ્યશાળી મેળવજો. ત્યાર પછી તપપદ છે. તપપદનો અર્થ આમ તો આજે આપણે એકાસણું, બેસણું, આંબેલ, સ્વાધ્યાય એને પણ તપમાં લીધો, ધ્યાન, કાય ઉત્સર્ગને પણ તપમાં લીધા છે. પણ ખરેખર તપ કોની કહેવાય? તાપયતિ અષ્ટવિધ પ્રકારમ ઇતિ તપ. આપણી પાસે જે પણ કર્મસત્તા 8 પ્રકારની પડેલી છે, એ કર્મસત્તા જ્યારે આપણામાંથી ઓછી થવા માંડે ત્યારે જ એને તપ કહેવાય. મેં આજે આંબેલ કર્યું પણ નિરોગી દેહ રહે, અને ખૂબ આમ કહેવાય કે શ્રીપાલ રાજાની જેમ બહુ સમૃદ્ધિ વળી મળે, એના માટે આંબેલ તપ કરું તો એ તપ નથી. એ તપ નથી, એ કર્મ નિર્જરા પણ કરાવતો નથી. એ તપ માત્ર પુણ્ય બંધાવે, ભોગ સુખો આપે, અને પરિણામે આપણા આત્માની જે પંચેન્દ્રિય સુધરી ઉર્ધ્વગતિ થઈ છે, એ એકેન્દ્રિય બેન્દ્રિયમાં અધોગતિ પણ થઈ જાય. એટલે પુણ્યશાળી તપ એ છે કે તમારા સ્વભાવથી તમે જે કર્મ નિર્જરા કરો, સારા વિચાર કરો, સારા વિચાર આપો, સારી પ્રવૃત્તિ કરો, પ્રેરણા કરો, ધર્મમાં જોડાય, આંબિલમાં જોડાય, તપત્યાગમાં જોડાય, આરાધનામાં જોડાય, એ બધી જે પ્રેરણાઓ છે એ પણ આપણા આત્માને હિત કરનારી અને કર્મ નિર્જરા કરનારી છે. એટલે ક્રિયા આદિ અનુષ્ઠાન એને મહાન તપ કહેવામાં આવ્યો, મહાન તીર્થ કહેવામાં આવ્યો. કારણ કે આપણે કરીએ એટલે બીજા દેખે, એટલે બીજાને પણ આદર થાય, કરવાનું મન થાય. આવો તપ ક્રિયા અનુષ્ઠાન રૂપ આપણા આત્માનું હિત કરે છે. પ્રભુએ 12.5 વર્ષ ઘોર ઉપસર્ગો સહન કર્યા, તો આજે પણ આપણે એ ઉપસર્ગોને યાદ કરીને પ્રભુની સહનશીલતા, સમતાને આપણે વખાણીએ છીએ. આપણી પણ કર્મ નિર્જરા થાય પુણ્યશાળી. તો આ રીતે સંસાર ચક્રને ભેદે એવું સિદ્ધ ચક્ર આપણને મળ્યું છે. વિશ્વના
8 અબજ માનવી અત્યારે છે, એમાંથી 50 લાખ જૈનને સિદ્ધ ચક્ર મળ્યું છે, અને 50 લાખ જૈનમાંથી 30 લાખ લોકો આંબિલ તપ કરે, સિદ્ધ ચક્રની આરાધના સાધના કરે, આંબિલ ન કરે, એકાસનું કરે, 2 ટાઈમ પ્રતિક્રમણ કરે, એવા 30 લાખ લોકોને જ આનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પુણ્યશાળી, કેટલા આપણે ભાગ્યશાળી. 7.5 થી 8 અબજ વસ્તીમાં આપણને આટલું સુંદર પ્રાપ્ત થયું છે. એનું તત્વચિંતન આપણે કરતા નથી કે સંસાર ચક્રને ભેદી એવું સિદ્ધ ચક્ર જો આપણી પાસે છે, તો એ સિદ્ધ ચક્રને આપણે કેવી આરાધના સાધના દ્વારા સિદ્ધ કરવી જોઈએ. તો આ એક પૂર્વ ભૂમિકા કહી છે પુણ્યશાળી. આજે હવે આપણી ચારિત્ર પદ લઈએ છીએ, બરાબર છે. આ સંસારમાં નવે પદ સર્વોપરી છે, પોતપોતાના સ્થાને, પણ ચારિત્ર પદ છે ને, તીર્થંકર ભગવંતો પણ દીક્ષા લે છે, ચારિત્ર લે છે, કર્મ નિર્જરાની સાધના કરે છે, સમય આવે કેવળ જ્ઞાન પામે છે. કેવળ જ્ઞાન પામ્યા પછી પણ સૌ પ્રથમ જ્ઞાન અને ચારિત્રની જ સ્થાપના કરે છે. કેવું હશે ચારિત્ર? આ સૌભાગ્ય તીર્થંકર ભગવંતોને મળ્યું છે કે ચારિત્ર પદ કેટલું મૂલ્યવાન છે. માનવોની સંખ્યામાં કદાચ 20 લાખ 30 લાખ માનવોમાંથી કદાચ 5, 25, 50,000 કે લાખ માનવ આજે ચારિત્ર મેળવવાનો પુરુષાર્થ કરતા હશે. પણ હું તમને કહું, 12 દેવલોક, 9 ગ્રૈવિક, 5 અનુતર, ભવનપતિ અને વેંતરમાં રહેલા દેવતાઓ આ ચારિત્ર પદની ઝંખના રાખે છે. હરેક દેવતાઓ, મોટા ભાગના સમ્યક દ્રષ્ટિ દેવતાઓ અસંખ્યાતા છે, અને એ અસંખ્યાતા દેવતાઓ આ ચારિત્ર પદની ઝંખના કરે છે. એમાં પણ અનુત્તર વિમાનવાસી દેવતા તો જન્મથી જ ચારિત્ર પદની ઝંખના કરે છે. પુણ્યશાળી, એવું જ્ઞાન વિજ્ઞાન એમને જન્મથી થઈ જાય છે. વિચાર કર, આપણને પણ ગર્ભમાંથી સંસ્કાર માતા પિતાના મળે છે, અને ચારિત્ર પદની આરાધનામાં આપણે પણ જોડાઈ શકીએ છીએ. આવતા ભવમાં મને ચારિત્ર પ્રાપ્ત થાય, એના માટે આ ભવમાં પુરુષાર્થ છું. મારી જિંદગીના છેલ્લા 100 વર્ષમાં, 95, 98, 100 વર્ષમાં મને કોઈ જાતની તકલીફ ન પડે એવી સુવિધા આપણે ઊભી કરી છે અને કરીએ છીએ. પણ આ ભાવમાં હું એવી ચારિત્ર પદની સુવિધા ઊભી કરું કે કોઈ ભાવમાં કોઈ જીવને દુઃખ ન પહોંચે. કોઈ ભાવમાં કોઈ જીવને મારા તરફથી દુઃખ ન પહોંચે એવી ચારિત્ર પદની સાધના મારે કરવી છે. પુણ્યશાળી, એવી આરાધના કરવી છે. આ જગતમાં દ્રવ્ય ચારિત્ર અને ભાવ ચારિત્ર એવું પરમાત્માએ 2 પ્રકારનું ચારિત્ર બતાવ્યું છે. પુણ્યશાળી, દ્રવ્ય ચારિત્ર એટલે આજે વર્તમાન કાળમાં 20,000 જેટલા સાધુ સાધ્વી ભગવંતો ભારતમાં છે. એ બધાએ 5 મહાવ્રત ઉચર્યા છે: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. એવા ભાવપૂર્વકનું દ્રવ્ય ચારિત્ર ઉચર્યું છે. ભાવ ચારિત્ર ભગવાને
અધ્યાત્મ સાર નામના ગ્રંથમાં બતાવ્યું છે કે દ્રવ્ય ચારિત્ર ભાવ ચારિત્રનું નિમિત્ત બને એટલા માટે ભાવ ચારિત્ર પણ બતાવવામાં આવ્યું. ભાવ ચારિત્રમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી જેટલા મુક્ત એનો જેટલો ત્યાગ કરો એ ભાવ ચારિત્ર. ઇન્દ્રિયોના વિષયો, પૌદ્ગલિક વિષયો, ભૌતિક વિષયો એને પ્રાપ્ત કરવાની ચિંતા, પ્રાપ્ત થઈ ગયા પછી સાચવવાની ચિંતા, પાછા ન ચાલ્યા જાય એની ચિંતા, એને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કહેવાય. એની આર્ત રૌદ્ર ધ્યાન કહેવાય. આવી કોઈ ઝંખના ચારિત્ર પાળનાર સાધુના મનમાં ન હોય. ભૌતિક એટલે શારીરિક સુખ માટે, શરીરની અનુકૂળતા માટે, જે કોઈ પદાર્થો માટે મેળવવાનું દુર્ધ્યાન થાય એ ભાવ ચારિત્ર માંથી નીકળી જાય. એટલે ઇન્દ્રિય સુખો, વૈશ્યક સુખો, પૌદ્ગલિક સુખો, અનુકૂળતા વગેરે ભાવો એ જો પ્રાપ્ત ન થાય અને દુર્ધ્યાન થઈ જાય તો ભાવ ચારિત્રમાંથી આપણે ખસી ગયા. પ્રભુ મહાવીરના નિર્વાણ પછી એક જૈન સાધુની એક કથા આવે છે. એ જૈન સાધુ ભગવાન જ્ઞાની હતા, ચારિત્રવાન હતા, પણ કોઈ શ્રાવક શ્રાવિકાને વંદન કરવાના નિષેધ કરતા હતા. નિષેધ કરતા હતા. ત્યારે કોઈ ઉત્તમ શ્રાવકે એમને પૂછ્યું કે ભગવાન, આપણું સુંદર આટલું ચારિત્ર છે અને આપ અમને વંદન કરવાની ના પાડો છો, કોઈ કારણ ખરું પુણ્યશાળી? ભગવાન કે પુણ્યાત્મા, કારણ હોય તો જ ના પાડો ને, કારણ હોય તો જ ના પાડો. કે મેં જ્યારે કરેમી પંથે ઉચર્યું ત્યારે મેં મન વચન કાયાથી ચારિત્ર લીધું હતું કે મારા મન વચન કાયામાં ચારિત્રના વિરાધક ભાવ આવે જ નહીં અને ચારિત્રને માટે હું વફાદાર રહું. પણ કર્મ સંજોગે મારા મન વચન કાયા ચારિત્રના વિરાધક ભાવમાં ક્ષણ માત્ર જોડાઈ ગયા અને મેં મારા અંતરાત્માને છેતર્યો છે. પરમાત્મા બનવા સુધી પહોંચેલા આત્માને મેં વિશ્વાસઘાત કર્યો છે. એ પ્રાયશ્ચિત રૂપે હું કોઈને વંદન કરાવતો નથી. વિચાર કરજો. શ્રાવકે પૂછ્યું કે મહાત્મા, એવી કયો વિરાધક ભાવ આવી ગયો? ત્યારે સાધુ ભગવંત કહે છે કે હું એક શ્રાવકના ઘરે વોરવા ગયેલો. માત્ર એક જ ટાઈમ વાપરતા હતા એ સાધુ ભગવંતો. ભગવાનના નિર્વાણથી સાધુ શ્રાવક 1000 વર્ષ સુધી માત્ર એક જ ટાઈમ વાપરતા હતા. 1000 વર્ષ સુધી. પછી 2 ટાઈમ થયું, પછી 3 ટાઈમ થયું, પછી મીંડા ચડી ગયા. આજે એટલી બધી આર સંજ્ઞા આપણી જોરદાર થઈ ગઈ છે. સાધુ ભગવાન કે હું વોરવા ગયો, એક બેન મને વોરાવતા હતા અને માથામાં ઉપરથી એમની સાડી ખસી ગઈ. સંજોગોવશાત બહુ ઉપયોગ રાખીને જ વોરાવતા હતા, પણ માથા ઉપરથી સાડી ખસી ગઈ. ત્યારે માથામાં વાળનો એમણે અંબોડો લીધેલો હતો. એ અંબોડો મારા નજરમાં આવી ગયો, જોવાઈ ગયો અને એ ટાઈમે મારા મનમાં દીક્ષા લીધા પછી પહેલી વાર જ મારી પત્નીની સ્મૃતિ થઈ કે મારી સંસારી પત્ની આવો જ અંબોડો લેતી હતી. એટલે એ ટાઈમે મને મારા સંસારની સ્મૃતિ થઈ ચારિત્રમાં. એટલે મારું મન દૂષિત થઈ ગયું. એટલે હું આવા મનના ભાવ ચારિત્રમાં થોડો ઝાંખો પડી ગયો છું.
એટલે હું વંદન કરાવતો નથી. ઉત્તમ શ્રાવક ભગવાન મનના ચારિત્રની આપે સરસ વાત કરી કે દીક્ષા લીધા પછી આવો સંસાર યાદ આવી જાય તો એ ચારિત્ર ભાવ ચારિત્ર આપણું દૂષિત થાય છે, નિંદાને પાત્ર બની જાય છે. પણ વચનમાં તો પુણ્યશાળી ભગવંતની આજ્ઞા છે કે તમે ઘર ઘર વોરવા જાઓ ત્યારે ઉલટા સુલટા અને એક એક ઘર છોડીને વોરવા જવાનું. જેમ કે 10 ઘર લાઈનસર હોય તો પહેલું ઘર, ત્રીજું ઘર, પાંચમું ઘર, સાતમું ઘર, નવમું ઘર, પછી બીજું ઘર, ચોથું ઘર, એ રીતે વોરવા જવાનું. પણ પહેલું બીજું ત્રીજું ક્રમશઃ ક્યારેય વોરવા નહીં જવાનું, એવી પ્રભુની આજ્ઞા છે. બીજી સંસારની વ્યવસ્થા છે કે શ્રાવકો ગામડામાં શેરીઓમાં રહેતા હોય અને એ શહેરમાં પણ શેરીઓમાં રહેતા હોય તો ઉલટી સુલટી લાઈનમાં વળવા જવાનું. એટલે કે જમણી સાઈડના લાઈનમાં તમે ઘરમે વળ્યું છે, પછી ડાબી સાઈડના ઘરમાં જવાનું, પાછા જમણી સાઈડના બીજા ઘરમાં જવાનું, પાછા ડાબી સાઈડના બીજા ઘરમાં વળવા જવાનું. આવી પ્રભુની ચારિત્ર પાલનમાં આજ્ઞા છે. પણ સંજોગો એવા આવી ગયા અને મારાથી ભૂલ થઈ ગઈ અને એક જ લાઈનમાં 2, 3, 5, 7 ઘર હતા. એમાં પહેલા ઘરથી હું બીજા ઘરે વોરવા માટે ગયો અને પાત્રામાં ગોચરી તો ખુલ્લી હોય અને ત્યાં પેલો શ્રાવક પૂછે છે કે સાહેબ આ કોને ત્યાંથી વોરી લાવ્યા? અને મારો ઉપયોગ ન રહ્યો અને મેં કહ્યું અમારે કઈ કહેવાય નહીં સાધુપણામાં કે કોના ઘરેથી ગોચરી લાવ્યા છીએ. પણ મારો પોતાનો ઉપયોગ ન રહ્યો અને મેં કહ્યું કે બાજુવાળાના ઘરેથી આ ગોચરી વોરી છે. ત્યારે એનો ગુસ્સાનો પાર ન રહ્યો કે ગઈકાલે જ અડોશ પડોશમાં આપસમાં ક્લેશ થયેલો હતો, કલહ થયેલો હતો અને એમાંય મેં એ ગોચરી વોરીજને એને કહ્યું એટલે એને ઓર ગુસ્સો આવી ગયો અને અમારાથી આવું ન કહેવાય છતાં મારાથી એકવાર આવું વચનનું ભાવ ચારિત્ર મારું ભંગ થઈ ગયું. એટલે આ ભાવ ચારિત્રની વિરાધનાથી હું કોઈને વંદન કરાવતો નથી. ત્યારે ઉત્તમ શ્રાવકે પૂછ્યું કે ભગવાન મન વચન વાત તો મેં સમજ્યા, પણ કાયાથી શું દૂષિત થયું ચારિત્ર? ત્યારે કહ્યું કે પુણ્યશાળી સાધુઓને પહેલા ઉપાશ્રય હતા જ નહીં. સાધુ ભગવાન તો જંગલમાં જ રહેતા હતા. રાત્રે વૃક્ષ નીચે સંતારો કરે અને મંત્રાક્ષરથી અભિમંત્રી ચારિત્ર પ્રભાવથી અભિમંત્રી તે ભૂમિને કરી દે. એટલે સર્પ વગેરે સિંહ વગેરે રાત્રે પણ સાધુને કોઈ ભય કરે નહીં. એવા નિર્ભય ચારિત્રમાં અમે રાતે જંગલમાં સૂઈએ છીએ. એકવાર હું રાત્રે સૂતો હતો પુણ્યશાળી, અને બાજુના જ ગામમાં ચોરી કરીને કોઈ ચોરો આવેલા અને શિયાળાનો સમય હતો, ઠંડીનો સમય હતો. એ ચોરો બાજુના જ વૃક્ષ નીચે બેઠા. સામાન્ય અંધારું હતું અને ઠંડી બહુ હતી. ચોરો બધા ભેગા થઈને આજુબાજુથી લાકડા વીણ્યા, મોટા મોટા લાકડાઓ એકઠા કર્યા, એમાં આગ લગાડીને એમણે ઠંડીને દૂર કરી. પણ ચોરીને લાવેલા છે એ પ્રકાશમાં એના ભાગ પાડ્યા અને ભાગ પાડીને 4-5 ચોરો હતા એ તો જતા રહ્યા. ઠંડી એમણે દૂર કરી, પણ સળગતું લાકડું મારા સંથારા સુધી આવ્યું, એનો છેડો. અને એ સળગતું લાકડું મારા સંથારા સુધી છેડો આવ્યો અને મારો પગ થોડો દાઝ્યો, ગરમી આવવાથી થોડો દાઝ્યો અને પ્રમાદવશાત મારો પગ રજોહરણથી
જગ્યાને પૂંજ્યા પ્રમાર્જ્યા વિના મેં હલાવી દીધો. એક જગ્યાએથી બીજી જગ્યાએ મારા શરીરને બચાવવા માટે પગ હલાવી દીધો. અમારે સંથારામાં પડખું ફેરવીએ તો પણ રજોહરણનો ઉપયોગ કરવાનો, શરીરનું હલનચલન કરીએ તો રજોહરણનો ઉપયોગ કરવાનો. પુણ્યશાળી એક ટાઈમે મારી કાયાને મોહના કારણે બચાવવા માટે પગ તો નજીક કરી લીધો, પણ રજોહરણનો ઉપયોગ કર્યા વિના કર્યો. એટલે પુણ્યાત્મા એ કાયાનો દોષ મેં રાત્રે લગાડ્યો છે. પુણ્યશાળી આમ મન વચન કાયાની ત્રણેય વિરાધનાથી ભાવ ચારિત્રને મેં દૂષિત કર્યું છે. એટલે હું વંદન કરાવતો નથી. તમે સૂત્રમાં પણ બોલો છો, જાવંત કેવી સાહુ પરહેરવય મહાવિદેય સવ્યસીમ તેસીમ પણો. પણ પછીની લાઈન બહુ બહુ મજબૂત છે. તીવી હેણ તી દંડ વીરયાણમ. 3 દંડથી નિવર્તેલા, મન વચન કાયાના પાપથી નિવર્તેલા એવા સાધુને હું વંદન કરું છું. આવું સૂત્રમાં લખેલું છે. અને આવા જ સાધુને વંદન કરો છો તમે. અને હું તો 3 દંડથી યુક્ત છું. કેવી રીતે મારે વંદન કરાવવું? પુણ્યશાળી આવા જૈન શાસનનું સાધુપણું આજે આપણને 2000 કરોડ સાધુ ભગવંતો મહાવિદ્ય ક્ષેત્રમાં મળ્યા છે. અને આવું જ નિર્દોષ મન વચન કાયાથી દૂષિત નહીં બલેનું એવું શુદ્ધ ચારિત્ર પાડી રહ્યા છે પુણ્યશાળી. બસ આ એક દ્રષ્ટાંતથી આજે આપણે સમજવાનું છે કે દ્રવ્ય ચારિત્ર, ભાવ ચારિત્ર, દ્રવ્ય શ્રાવકપણું અને ભાવ શ્રાવકપણું કોને કહેવાય એની પણ થોડી સાથે ચારિત્રને લગતી છે. અને ચારિત્ર મોનીય કર્મ ખપાવે તેવી છે. એટલે એક સાધારણ વાત કહી દઉં કે મદન રેખાને એના જેઠ મણિરથ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હતા. અને યુગબાહુની પત્ની મદન રેખા શીલવતી હતી અને લાલચ લોભ આપતી હતી, આપતા હતા રાજા. પણ છતાં મદન રેખા એક પવિત્ર સ્ત્રી હતી અને એમણે આ પવિત્રતા સાચવવા માટે અને મદન રેખાએ કોઈ વાત પોતાના પતિ યુગબાહુને ન કહી, ગુપ્ત રાખી. જો આ વાત હું કરીશ તો 2 ભાઈ વચ્ચે દૂરી થશે, રાજ્યની વ્યવસ્થા તૂટી જશે, લોકોમાં કૌટુંબિક સંકલેશો થશે અને પૂર્વની 7 પેઢીથી ચાલ્યા આવતા અમારા રાજપણાને કલંક લાગશે. એટલે હું સહન કરું, શીલ પાળું, પણ તમારા મોટા ભાઈ કુદ્રષ્ટિ વાળા છે એવું મારે યુગબાહુને ન કહેવું. યુગબાહુને મણિરથ છરો મારી દે છે અને મદન રેખા અંતિમ નિરામણા કરાવવા આવે છે. બધી જ ખબર છે કે આ મારા જેઠે કામ કર્યું છે, પણ એણે મનમાં કોઈનો દોષ ઉઘાડો ન કર્યો અને મરતા મરતા પણ ભાઈ પ્રત્યે વેર ન થાય એટલે એટલી સમાલોચના કરાવી કે તમારો ભાઈ એક જ ભાણામાં તમે જમો, એક જ રાજમહેલમાં રહો. આવા ભાઈએ તમને છરો નથી માર્યો, છરો તમારા કર્મે માર્યો છે. તમારા કર્મે ભાઈને ગુનેગાર બનાવ્યો છે. બરાબર શબ્દો સાંભળજો. ઉત્તમ શ્રાવક કોને કહેવાય, ઉત્તમ શ્રાવિકા કોને કહેવાય? તમને તમારા ભાઈએ છરો નથી માર્યો, કર્મસત્તાએ તમારા ભાઈને ગુનેગાર બનાવ્યો છે. આટલી સરસ સમાલોચના કરાવી અને યુગબાહુ મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે. એક પણ દોષ દ્વેષ જાગે એવો ઉઘાડો ન કર્યો. બધી જ મદન રેખા જાણતી હતી કે મને પ્રાપ્ત કરવા માટે જ તમારું ખૂન કર્યું છે.
પણ હું ઉત્તમ શ્રાવિકા છું. મારો આવો કોઈ વ્યવહાર ન હોય કે કૌટુંબિક સંકલેશથી પરંપરા કેટલું નુકસાન પહોંચશે એ દીર્ઘદ્રષ્ટા આપણામાં હોવી જરૂરી છે. એટલે કોઈનો દોષ ઉઘાડો ન કરવો એવું શ્રાવકપણાનું ઉત્તમ ભાવ ચારિત્ર આ પણ કહ્યું અને ઉઘાડો ન જ કર્યો. આજે આપણને અસહનશીલતા અને ગુનેગાર ઉપરનો દ્વેષ ભાવ જાહેર કરતા વાર નથી થતી. એટલે આપણને ભવિષ્યમાં આવું ભાવ ચારિત્ર મળવું બહુ મુશ્કેલ છે. કોઈના દોષ ઉઘાડા કરવા, કોઈના ગુના ઉઘાડા કરવા આપણા ભાવ ચારિત્રના અંતરાય કરીએ છીએ પુણ્યશાળી. એટલે ઉત્તમ શ્રાવક શ્રાવિકા કેવા હોય. જિંદા શ્રાવકની મેં બીજા દિવસે વાત કરી હતી. ભાઈ જોઈએ છે, પૈસા નથી જોઈતા. જુગારમાં ભલે પૈસા હારી જાય પણ મારે ભાઈ જોઈએ છે, પૈસા આપીશ, ભાઈને જવા દેવો નથી. આવી ગુરુની સૂચના હતી. તો જુગારી ભાઈને પણ સાચ્યો અને દેવલોકમાં મોકલી દીધો પુણ્યશાળી. આવો ઉત્તમ શ્રાવક પણ જો આપણામાં હોય તો આપણને આવું ભાવ ચારિત્ર મળશે. દ્રવ્ય ચારિત્ર તો કેટલું બધું મેળવ્યું ખબર છે ને. આપણે બધા બોલીએ છીએ કે મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા એટલી વાર આપણે દીક્ષા લીધી છે, ચારિત્ર લીધું છે, પણ આપણું કલ્યાણ નથી થયું. એટલે આ ભાવ ચારિત્રનો અભાવ. શ્રાવકપણામાં પણ ભાવ ચારિત્રનો અભાવ પુણ્યશાળી. આપણી તો શું વાત કરું. એક સંગમને તમે ઓળખો છો, જેને થાળી ભરીને ખીર મહાત્માને વહોરાવી દીધી. માં બહારથી ઘરે આવે છે અને દીકરાને પૂછે છે કે બેટા ખીર ખાઈ લીધી? હા માં, ખાઈ લીધી. મહાત્માને વહોરાવી છે એ ભાવ મા પાસે વ્યક્ત ન કર્યો. કારણ માતાને મારા ઉપર અત્યંત પ્રેમ છે. મારા પ્રેમના કારણે એને ખીર બનાવી છે. હું રડતો હતો એટલે મારા માટે ખીર બનાવી છે. અને આ ખીર મેં જો મહાત્માને વહોરાવી દીધી છે તો મારી માને એ મહાત્મા પ્રત્યે પણ દ્વેષ આવશે અને મારી લાગણીના કારણે એને દુર્ધ્યાન થશે. એટલે મારે આ વાત ગુપ્ત રાખવાની. આવું ભાવ ચારિત્ર પણ સંગમનું હતું. સાધુ ભગવંતને વહોરાવા છતાંય પણ પોતે જ વાપર્યું છે એવું પોતાના જીવનમાં વ્યક્ત કર્યું. એ પૂર્વ ભવની સાધના લઈને આવેલા હતા પુણ્યશાળી. એટલે આ ભવમાં એક ક્ષણ માત્રનું ભાવ ચારિત્ર બીજા ભવમાં શાલીભદ્ર બનાવે છે. બીજા ભવમાં શાલીભદ્ર બનાવે, ક્ષણ માત્રનું. માતાને નથી કહ્યું. આજ આપણને સાધુ સાધ્વી ભગવંતના ઘણા બધા લાભો મળતા બી હોય, શાસન પ્રભાવના માટે કહેવું પડે તો એ વાત જુદી છે. પણ મેં આ કર્યું આવા ભાવથી આપણા ભાવ ચારિત્રને દૂર થાય એવું કોઈ કામ નહીં કરતા પુણ્યશાળી. ચારિત્ર પદની સાધના તો આ છે. ચારિત્રનું વર્ણન હમણે કરીશ 5 મિનિટ માટે, પણ ચારિત્ર પદની સાધના આ છે કે આવું જીવન આપણને ક્યારે મળશે. નાનો એક બાળક સાધુને ખીર વહોરાવે અને છતાં મેં વાપરી છે એવા ભાવ ચારિત્રમાં રે અને કોઈને પણ દૂષણ ન લાગે. કેટલી ગંભીરતા. આજ આપણામાં ગંભીરતા નથી, ચિંતને નથી. સાધુ જીવનના સુહૃદ ભાવનું આ એક ગંભીરતા બતાવી, આવી એક વિવિધતા બતાવી. હવે સાધુ જીવન માટે આપણે ચિંતન કેટલું. ચારિત્ર પદની આરાધનામાં દ્રષ્ટાંતો આપું છું. એક દ્રષ્ટાંત પુણ્યશાળી બહુ ધ્યાનથી સાંભળજો. હરિભદ્ર શ્રી મહાત્માએ 1444 બૌદ્ધ સાધુને મારવાનું ભાવ પાપ બાંધી દીધું હતું, પણ ગુરુએ એમને બચાવી લીધા. દ્રવ્ય પાપ થવા ન દીધું, પણ ભાવ પાપ બાંધી દીધું હતું.
એ ભાવ પાપની શુદ્ધિ માટે હરિભદ્ર શ્રીએ ગુરુ પાસે વિનંતી કરી કે મને આ ભાવ પાપની શુદ્ધિ આપો. ત્યારે ગુરુ ભગવંતે કીધું કે તારે એક જ કામ કરવાનું છે. 1444 બૌદ્ધ સાધુને ભાવથી મારવાનું પાપ તે બાંધ્યું છે, એટલે 1444 ગ્રંથ બનાવવાના તારે. કેટલા? 1444 ગ્રંથ બનાવવાના. મેં અને તમે કદાચ 1444 ગ્રંથ વાંચ્યા હશે. સંસાર દવા બોલવાનું સૌભાગ્ય લઈ લીધું. કાલે 14ના દિવસે પ્રતિક્રમણમાં ઝંખારા રાવ સારા જોરથી બોલી લીધો. એની પૃષ્ઠભૂમિકા શું છે એ વિચાર્યું કોઈ દિવસ? તહતથી 1444 ગ્રંથ રચવાની શરૂઆત કરી ચૂક્યા છે. વાર્તા બહુ સુંદર છે, તમને બધાને લગભગ ખબર જ હશે. મારે માત્ર ભાવ ચારિત્રનું રહસ્ય ખોલવું છે. એક દિવસ સાંજે એક શ્રાવક ગુરુને વંદન કરવા આવે છે, ત્યારે ગુરુ આમ હાથ રાખીને બેઠેલા છે, મોટું હાથ ઉપર છે, ચિંતામાં બેઠેલા છે. શ્રાવકે વંદન કર્યું, ગુરુ ભગવાન આપણને ચિંતા શા નહીં? આટલી ગ્રંથ રચના સુંદર કરી રહ્યા છો, પાપનું પ્રાયશ્ચિત કરી રહ્યા છો, જીવનની શુદ્ધિ કરી રહ્યા છો, અને આપણને આવી ચિંતા? શ્રાવક, વાત એ છે કે દિવસે તો સૂર્યના પ્રકાશમાં ગ્રંથો રચાય છે, પણ રાત્રે અંધકાર ઉપાશ્રયમાં ગ્રંથો રચી શકતો નથી. મારો સમય બરબાદ થાય છે. આયુષ્ય ક્યારે પૂર્ણ થશે એ ખબર નથી. અને 1444 ગ્રંથો નહીં રચાયા તો હું પાપ મુક્ત કેવી રીતે થઈશ? તો મારા ગુરુની આજ્ઞા છે, મારે 1444 ગ્રંથ રચવા છે અને રાત્રે પણ લખવા છે, પણ કોઈ વ્યવસ્થા નથી. શ્રાવક, નામ ભૂલી ગયો છું, પુણ્યશાળી, પણ એ શ્રાવકે વિચાર કર્યો કે ભગવાન ચિંતા ન કરતા, આપ રાતે પણ ગ્રંથો રચી શકો એ વ્યવસ્થા મારે કરવાની છે, આપને નહીં. ઘરે આવીને પરિવારને ભેગો કર્યો કે આપણા ગુરુ ભગવંતને રાતે ગ્રંથો રચવા છે ને એના માટે પ્રકાશિત રત્ન જોઈએ, નિર્દોષ રત્ન જોઈએ, પ્રકાશિત જોઈએ. એ રત્ન મેળવવા માટે હું જાઉં છું. ક્યારે પાછો આવીશ નિશ્ચિત નથી, તમે ચિંતા ન કરતા. પણ મારી આ ધર્મ ભાવના છે કે મારા ગુરુ નિર્દોષ ગ્રંથ બનાવે, રાત્રે પણ બનાવે. અને 1, 2, 5, 10 દિવસ તપાસ નથી કરી, 3 મહિના તપાસ કરી, ગામો ગામ ફર્યા, નગરો નગર ફર્યા. કોઈ આવું પ્રકાશિત રત્ન આપે અને મન માગ્યું ધન આપીશ, મન માગ્યું ધન આપીશ. અને એ કાળમાં એક ભાઈના ઘરે આવું પ્રકાશિત રત્ન, અને પ્રાય એને મૂલ્ય કર્યું 3 લાખ સોના મહોર આપી દીધી. રત્ન ખરીદી લીધું, રત્ન લઈને ઘરે આવ્યા અને બધા પરિવારને અનુમોદના માટે એક વિધાન કર્યું કે અનુમોદના કરો, આ રત્ન પ્રકાશમાં આપણા ગુરુ ભગવાન ગ્રંથ રચના કરશે, આપણા પણ કર્મો ખપશે. અને ખરેખર સપરિવાર હરિભદ્ર શ્રી મહાત્મા પાસે ગયા, રત્ન આપ્યું. એટલું જ નહીં, ઉપાશ્રયના ભાંતળિયામાં રત્નને છત ઉપર લગાવી દીધું. એટલો બધો પ્રકાશ કે આજે તમારી મર્ક્યુરી લાઇટનો પણ શું પ્રકાશ હોય, એવા પ્રકાશમાં હરિભદ્ર શ્રી મહાત્માએ ગ્રંથોની રચના કરી અને ચારિત્રમાં લાગેલું દૂષણ, એ દૂષણને દૂર કરવા પ્રયત્ન કર્યો. આવું ભાવ ચારિત્ર, સાધુના જીવનના દુઃખનું ચિંતન કરવું, સુખ સંયમ જાત્રા નિર્વાહ ઓછોજી બોલો છો, પણ ક્યારે સાધુના આવા ચિંતાને દૂર કરવા આપણે પ્રયત્ન કર્યો? પુણ્યશાળી, ચારિત્ર પદની સાધના તો આ છે. સાધુ જીવનના બાહ્ય અને અભ્યંતર જીવનમાં મન વચન કાયાના કોઈ પણ દૂષણ ન લાગે, એનો જ અર્થ છે સુખ સંયમ જાત્રા નિર્વાહ ઓછોજી. આપની ચારિત્ર ગુણની જે 70 ક્રિયાઓ બતાવી છે, એ 70 ક્રિયાઓમાં કોઈ વિરાધક ભાવ ન આવે અને આરાધક ભાવમાં આપ પાછા ન પડો,
એનું નામ સુખ સંયમ જાત્રા નિર્વહ ઓછો જી બોલો છો. આપણને અર્થ ખબર નથી, અર્થ જ ખબર નથી. જ્યારે સુખ તપ બોલો છો ત્યારે 12 પ્રકારના તપનું ભગવાન આપણા ચારિત્ર પાલનમાં, ભાવ ચારિત્ર પાલનમાં 12 પ્રકારનો તપ નિર્વિઘ્ન ચાલે છે ને. શરીર નિરાબાદ પૂછો છો ત્યારે આપણા શરીરમાં 5,68,69,584 રોગ છે. એમાંથી તમને મેં સમજાયા હતા 4 રોગ લઈને જન્મી છે, 4 રોગ જન્મ પછી આવે છે. જન્મ, જરા, મરણ, શોક જન્મથી લઈને જ આવીએ છીએ. બરાબર છે. ભૂખ, તરસ, થાક, ગંદકી એ અનુભવીએ છીએ. આ રોગોને પણ દૂર કરવા અમે તમારો પ્રયાસ કરશું. અને બીજા પણ કોઈ રોગો હોય તો એના ઔષધોથી આપણા રોગને દૂર કરીશ. 6 મહિના રાહ જોનારી રેવતી શ્રાવિકા ભગવાનના ઝાડાના રોગને દૂર કર્યો. આપણે બોલીએ સુખ સંયમ જાતા નિર્વહ ઓછોજી, પણ કોઈ એવું કામ કર્યું ખરી? શરીર નિરાબદ બોલીએ પણ કોઈ એવું કામ કર્યું? તો સુખ સંયમ શરીર નિરાબાદ આવા રોગને રોગરહિત બનાવવા માટેનો આપણે પુરુષાર્થ કરવો તો 5,68,69,584 રોગથી મુક્ત કરવાની જવાબદારી આપણા પુણ્ય અને પુરુષાર્થ બળે જેટલી થાય એટલી આપણે કરવાની છે. દેવતાઓ સનતકુમાર ચક્રવર્તીના રોગને દૂર કરવા દેવતાઓ આવ્યા અને કહ્યું, ભગવાન તમારા શરીરમાં રોગ છે, તમે જો અમને જવાબદારી સોંપતા હોય તો તમારા રોગ મટાડી દઈએ. સનતકુમારે ના પાડી કે મારું થૂક પણ મારા રોગને મટાડી શકે એમ છે, પણ મારે રોગ મટાડવા નથી. આ ચારિત્ર પદની, ભાવ ચારિત્ર પદનું વર્ણન કરી રહ્યો છું. કેવા સાધુ હોય વિચાર કરજો. તો 12 પ્રકારનો તપ આટલા બધા રોગોમાંથી નિરાબાદતા, સુખ સંયમ જાત્રા નિર્વાસોજી, ચારિત્રના 70 ગુણ અને ક્રિયાના 70 ગુણ એ સુખ સંયમ યાત્રા. એ 140 ગુણમાં કોઈ વિરાધક ભાવ થયો નથી ને, અને કોઈ નિમિત્તથી વિરાધકતા આવતી નથી ને, તો એ વિરાધકતાને 140 પ્રકારે દૂર કરવાની ફરજ અમારા શ્રાવકોની છે. તો અમે શ્રાવક તરીકે આપણને આમાં ક્યાંય વિરાધક ભાવ આવ્યો હોય તો અમને કહેજો. હરિભદ્રસુરીને મનનો વિરાધક ભાવ આવ્યો તો શ્રાવકે રત્ન લાવીને મૂકી દીધું. આપણે એવું કોઈ કામ કર્યું છે? ઈચકાર કેટલી વાર બોલ્યા? 2 પ્રતિકરણમાં 14 સૂત્રો ચારિત્રના છે. 14 સૂત્રો, 52 સૂત્રમાં 14 સૂત્રો ચારિત્રના છે. ક્યારે આપણે વિચાર કર્યો કે આ ચારિત્ર માટે 52 માંથી 14 એટલે કેટલા ટકા થયા? બોલો ચારિત્ર બરાબર. તો જીવનમાં આવું ચિંતનાત્મક જ્ઞાન, આવા ભાવ ચારિત્રમાં પ્રવેશ કરવાનો ભાવ આપણા જીવનમાં હોવો જોઈએ. પુણ્યશાળી શ્રાવક તરીકે માત્ર 70 ખમાસણા સાથિયા લોકસ કૌશક કરીને સાધુના 70 ગુણોના ચિંતા ન કરીએ તો શું કામને? આ તો ક્રિયા કરો એટલે તમને જ્ઞાન થાય કે સાધુને આવા 70 ગુણ હોય, અને એ ગુણમાં સાધુને કદાચ આપણી આવશ્યકતા હોય ગુણની વૃદ્ધિ કરવાની, તો મારી એ ફરજ છે ચારિત્રવાન સાધુને પૂછવાની કે આપણા ગુણમાં કોઈ વૃદ્ધિ કરવી હોય ને મારી કોઈ આવશ્યકતા હોય તો જ્ઞાન ગુણમાં વૃદ્ધિ કરવી હતી. 1444 ગ્રંથ રચવાતા તો શ્રાવક રત્ન લઈને આવ્યો. આપણે શું લઈને ગયા? આપણે શું લઈને ગયા? પુણ્યશાળી આવા શ્રાવક પણ કેવા ભાવ ચારિત્રમાં હોય. સાધુ સાધ્વી ભગવંતોના મા બાપ તરીકે પ્રવાત્મા મહાવીરે શ્રાવક શ્રાવિકાને સ્થાપ્યા. કોઈ પણ દીક્ષા લે ને ત્યારે બ્રહ્મચારી શ્રાવક અને બ્રહ્મચારી શ્રાવિકાનું નામ લેવામાં આવે. પોતાના માતા પિતાનું નામ ન લેવામાં આવે. હા, પોતાના માતા પિતા બ્રહ્મચારી હોય તો દીક્ષા લેતા ટાઈમે એમનું નામ લેવાય, નહીતર દીક્ષા લેતા ટાઈમે ગામમાં સંઘમાં કોઈ બ્રહ્મચારી હોય કે ભાઈ તમારા માતા આ શ્રાવિકા અને તમારા પિતા શ્રાવક જેણે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર કર્યું છે એ જ તમારા મા બાપ છે સાચા. વિચાર કરજો. આ એક એક શબ્દો ચારિત્રના તમને કહું છું. હું દીક્ષા લઉં છું અને મારા મા બાપને બ્રહ્મચર્યની બાધા નથી, પણ મારા ભાઈ અને ભાભીએ
બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર કર્યું છે. તો મને દીક્ષા ટાઈમે જ્યારે નામ પાડવામાં આવે ત્યારે મારા માતા તરીકે મારી ભાભીનું નામ લેવાય અને મારા પિતા તરીકે મારા ભાઈનું નામ લેવાય. મારા માતા પિતા બ્રહ્મચર્ય વ્રત નથી પાળતા એટલે ના લેવાય. આટલી ઉત્તમતા ચારિત્ર પદમાં છે પુણ્યશાળી. કોકના મા બાપ બનવાનું પણ સૌભાગ્ય મેળવો બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર કરીને, કે કોઈ ભારતમાં દીક્ષા લેતું હશે એ ટાઈમે આપણે ગુરુ ભગવંત પાસે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારેલું હશે, એ ગુરુ ભગવાન એ ટાઈમે કોઈ મુમુક્ષના મા બાપ તરીકે આપણને સ્થાપશે તો આપણું કેવું સૌભાગ્ય. આ ભાવ ચારિત્રનું મૂલ્ય. વિજય શેઠ શેઠાણીનું બ્રહ્મચર્ય વ્રત 84,000 સાધુને વરાવાનો લાભ મળે. આ ભાવ ચારિત્ર પુણ્યશાળી. વિચાર કરજો, આવા ભાવ ચારિત્રને આપણે વંદન કરવાનું છે. આવા ભાવ ચારિત્રને આપણે મેળવવાનું છે. અને આપણા જૈન સાધુ ભગવંતો આજે 20,000 સાધુ સાધી ભગવંતો આપણને વિદ્યમાન છે. એમને સુખ તપ દ્વારા 12 પ્રકારની સાતા, શરીર નિરાબાદમાં રોગોની નિરાબાદ પણ, સુખ સંજમ જાત્રા નિર્વાહ ઓછોજી ચારિત્ર અને ક્રિયાના 140 ગુણની નિરાબાધા પૂછે છે. સ્વામી સાતા છે જી. જૈન સાધુને તમે સ્વામી તરીકે સ્વીકાર્યા એટલે તમારું સમ્યક દર્શન નિર્મળ થયું. તમે દર્શનાચારની સંપૂર્ણ શુદ્ધિ કરી લીધી છે. હવે તમે સંકિત પામ્યા છો. હવે તમને દીર્ઘકાળના કર્મો નહીં બંધાય. હવે તમને શોર્ટકાળના કર્મ બંધાશે ને તરત છૂટી જશે. 5-7 ભાવમાં તમારી મુક્તિ થઈ જશે. આ સ્વામી સાતા છે જી, એનો લાભ, ભાત પાણીનો લાભ દેજો જી. ભોજન 4 પ્રકારનો, બરાબર છે ને? અસન, પાન, ખાધીમ, સ્વાદિમ. અસન એટલે દાળ ભાત શાક રોટલી, પાન એટલે વરિયાળીનું શરબત, લીંબુનું શરબત એ વગેરે પાન. ખાધીમ સૂંઠ જીરો અજમું વગેરે. સ્વાદિમ ધાણા દાળ વરિયાળી વગેરે. આવી વિશિષ્ટ પ્રકારની અત્યારે શ્રાવકોને ઘરમાં વાપરવા યોગ્ય 930 ચીજ સાધુ સાધ્વી વોરી શકે એટલી આપણા શાસ્ત્રમાં બતાવી છે. આ 4 પ્રકારની અસન, પાન, ખાધીમ અને સ્વાદિમ. એની બુક પણ બહાર પડેલી છે. એક શ્રાવિકાએ બુક બહાર પાડેલી છે ભૂતકાળમાં. હવે એ 900 જાતની વસ્તુમાંથી આપણને ત્યાં સાધુને વરાવે એટલી કેટલી વસ્તુ, કેટલી વસ્તુ. પુણ્યશાળી ઈચકાર બોલવાનું સૌભાગ્ય મળ્યું છે. પણ ઈચકારની જવાબદારી સાચવવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે પુણ્યશાળી. બોલીએ ખરા ભાત પાણી લાભ દેજો જી. મારે ઘરે કેટલી આઈટમ તૈયાર હોય. ઊભી શેરીએ જળ છંટકાવે, મેવા મીઠાઈના થાળ ભરાવે. પ્રભુ મારે ઘરે પારણું કરવા આવે એટલી તૈયારી જીરણ શેઠ રાખે ને. મારા પ્રભુને નિર્દોષ મળે કેટલી તૈયારી. ભલે પારણું ભગવાને અભિનવ શેઠને ત્યાં કર્યું, જીરણ શેઠને લાભ મળ્યો 12મા દેવલોક, 12મા દેવલોક. અમેરિકામાં બેઠા બેઠા પુણ્યશાળી તમે આવા ભાવ ચારિત્રને પોષો, સાધુ સાધ્વી ભગવંતનું આવું ચિંતન કરો અને આવી કોઈ સુવિધાઓ ઊભી કરવાની નિર્દોષ. અને ક્યાંય આવી સુવિધા હોય તો લાભ લેવાનો. એ ચારિત્રપદની આરાધના છે પુણ્યશાળી. ઓમ રીમ નમો ચારિતસ એ તો આપણા શાબ્દિક આરાધના છે. આંબિલ કરવું એ કાયિક આરાધના છે. નવકારવાળી ગણવી, સ્તુતિ બોલવી, ચૈત્યવંદન કરવું એ બાહ્ય ભાવ આરાધના છે, વચન આરાધના છે. પણ અંતરમાં સાધુતા પ્રત્યેનો આટલો લગાવ અને સાધુતા પ્રત્યેનું દૂષણ દૂર થાય, મારા સાધુને કોઈ દૂષણ ન લાગે. કેવું? હવે એક ગંભીરતાનો તમને દાખલો આપી દઉં. ચારિત્ર શું ચીજ છે તમને કહું. બરાબર છે? રાજા સિદ્ધરાજના વખતમાં સિદ્ધરાજના મંત્રી જઈ
અને ચારે બાજુ એમનું વર્ચસ્વ જબરજસ્ત, સિદ્ધરાજ કરતા પણ કદાચ વર્ચસ્વ એમનું જબરજસ્ત. અને એની પછી કુમારપાળ મહારાજા, એમનું પણ વર્ચસ્વ જબરજસ્ત. એક વખત એક સાધુ ભગવાન ઉપાશ્રયમાંથી નીકળ્યા છે, કોઈ પાપોદયે વેશ્યાના શરીર ઉપર હાથ મૂકીને રસ્તા ઉપર ચાલી રહ્યા છે, રસ્તા ઉપર ચાલી રહ્યા છે. મંત્રી રાજ સામેથી આવી રહ્યા છે અને એક સાધુ ભગવાન વેશ્યાના શરીર ઉપર હાથ રાખીને ચાલે. મંત્રી શું કરે તમને કહે? બહુ ગંભીરતા રાખજો પુણ્યશાળી. આ દ્રષ્ટાંતો તમને એટલા માટે આપું છું કે શ્રાવક આપણે છીએ કે નહીં, અને શ્રાવક તરીકેની આપણે જવાબદારી સાચવીએ છીએ કે નહીં. આરાધના શ્રાવક તરીકેની કરી, પણ વિરાધનામાંથી કેટલાને બચાયા એ ખરું છે. તરતા આવડે એમાં નવાઈ નથી, પણ કોઈ ડૂબતા હોય એને તરી તરીને તમે બચાવી લો, એ સાચું શ્રાવક છે. એ સાચું શ્રાવક. મંત્રી રાજ સામે જ આવી ગયા અને મહાત્માને ઉભા રાખીને કહ્યું, મથેણ વંદામી પુણ્યશાળી, વંદન. રસ્તામાં જ વંદન કર્યું. વેશ્યાના શરીર ઉપર હાથ છે, રસ્તામાં જ વંદન કર્યું. હવે નગરના લોકો નિંદા કરે ખરી? તમને પૂછું. એક તો મંત્રી રાજનું એટલું વર્ચસ્વ હતું, અને એમાંય વેશ્યાના શરીર ઉપર હાથ છે સાધુને, અને એમાંય પાછા મંત્રી વંદન કરે. કોઈને જીભની તાકાત નથી કે આ સાધુની નિંદા થાય કે શાસનની નિંદા થાય. અને મંત્રી રાજે, આજુબાજુ પ્રજા તો ભેગી થઈ જ જાય આવું હોય એટલે, કહ્યું કે સાહેબ, મારે એક બે શાસનના કામ છે, પ્રશ્નો પૂછવા છે. આપ મને સમય આપો તો એ સમયે હું ઉપાશ્રયમાં આપીને શાસનના પ્રશ્નોના નિરાકરણ કરું. આપ બહુ જ્ઞાની છો સાહેબ. વિચાર કરજો. આ શબ્દો સાંભળતા જ સાધુ ભગવંતના મનમાં પોતાનું દૂષણ દેખાઈ આવ્યું. વેશ્યાના શરીર ઉપરથી હાથ લઈ લીધો. વેશ્યાને કહે, તું ચાલી જા, ચાલી જા. હવે આ દ્રષ્ટાંતને આમ જોઈએ ને તો એક આપણે સ્વીકાર કરીએ કે આ વેશ્યા સામેથી આવીને ગુરુ પાસે ઊભી છે, ગુરુ જ પોતે કહે છે કે તું ચાલી જા. પણ ખરેખર પેલા મંત્રી રાજનું વંદન અને શાસનની ચિંતાના પ્રશ્નોનું પૂછવું, અને ખરેખર વેશ્યા તો ચાલી ગઈ, પણ ગુરુ ભગવંતના આંખમાં થોડા આંસુ આવી ગયા છે. મંત્રી રાજ સમજી ગયા કે સાહેબને પાપનો પશ્ચાતાપ થઈ ચૂક્યો છે, કઈ વાંધો નહીં. સાહેબ, આપને હું ઉપાશ્રય મૂકવા આવું છું. રાત્રે હું આપને પ્રશ્ન પૂછવા આવીશ. થોડા સુધી મૂકવા જાય પછી સાધુ કહે છે કે હું જાઉં છું, તમે ચિંતા ન કરો. વિચાર કરજો, આવા સાધુને લોકો મારે કે ના મારે, નિંદા કરે કે ના કરે, ન્યૂઝપેપરમાં સમાચાર આપે કે ના આપે, મોબાઈલમાં સમાચાર આવે કે ના આવે, ટીવી ઉપર સમાચાર આવે કે ના આવે. પુણ્યશાળી, યાદ રાખજો, ભાવ ચારિત્રની હું વાત કરી રહ્યો છું. આપણી કેટલી ગંભીરતા હોય શ્રાવકની. શ્રેણિક મહારાજનો પણ હમણાં દ્રષ્ટાંત આપું છું તમને. ચારિત્ર આ જોઈએ છે આપણે અત્યારે. કેવળ 5 મહાવ્રત ઉચ્ચરવાનું નહીં, આવું ચારિત્ર જોઈએ છે. રાત્રે મંત્રી રાજ ઉપાશ્રયમાં પ્રવેશી ચૂક્યા છે, વંદન કરે છે. ત્રિકાળ વંદના. રાત્રે બીજું કઈ હોય નહીં. સાહેબ, સુખસાતામાં છો? હા, આવો મારા ગુરુ. શું બોલે છે? ભૂલનો પશ્ચાતાપ થઈ ગયો, આવો મારા ગુરુ. કોને કે છે? શ્રાવકને. એક સાધુ, આવો મારા ગુરુ. મારી ભૂલ જાહેરમાં, અને છતાંય તમે જાહેરમાં મારી ભૂલને ગુપ્ત રાખીને, મને આદર સત્કાર કરીને, મને વંદન કરી, અને મને અને જૈન શાસનને તમે નિંદામાંથી બચાવ્યું છે. તમે મારા ગુરુ. આજે શાંતનુ મંત્રી કે મંત્રીનું નામ બીજું છે, એને કહ્યું કે નહીં, આપ મારા ગુરુ છો. બસ મારે તો જૈન શાસનની અભ્રાજના ન થાય, આપણા જીવનની અપરાજના ન થાય.
આપ આટલું જ સુંદર ચારિત્ર પાળો છો, દોષ નથી દેખાતો. અને એ સાધુ સુંદર ચારિત્ર પાળીને દેવલોકની યાત્રા કરી ગયા. વિચાર કરજો તમે. પણ એક દ્રષ્ટાંત એમાં થોડું આગળ છે. 5 વર્ષ પછી એ સાધુ ભગવાન પાલિતાણાની યાત્રા કરીને નીચે ઉતરે છે અને મંત્રી રાજ ઉપર યાત્રા કરવા જાય છે. રસ્તામાં બેનું મિલન થાય છે. મંત્રી રાજ મથેણ વંદામી કહીને પગે ચરણોમાં પડે છે. અને એ ટાઈમે ગુરુ ભગવાન બોલે છે, આવો મારા ગુરુ, પધારો, આપ યાત્રા કરવા આવ્યા છો. શું બોલે છે? મારા ગુરુ. મંત્રી રાજ કે સાહેબ શું બોલો છો? કે હા, તમે મારા ગુરુ છો. એમાં કોઈ ના નહીં. અને મંત્રી રાજ ચરણોમાં પડ્યા. આંખમાં હર્ષના આંસુ આવી ગયા કે આજે હું શત્રુંજય, ખરેખર શત્રુંજય છે. મારા કસાયોથી કોઈની નિંદા ન થાય એવા શત્રુને આજે મેં જીત્યા છે. હજુ મારું સૌભાગ્ય છે. હવે આ શત્રુંજયની યાત્રા મારા માટે પાવનકારી છે. આપણે શત્રુંજયની 99 યાત્રા કરી, પણ આવા શત્રુને જીત્યા, કોઈને અપરાધ ના થાય એવું કોઈ કામ ન કરવું, એવા કસાયને આપણે જીત્યા. કે કેવળ શત્રુંજયની યાત્રા જ કરવાની પુણ્યશાળી? કે આવા ભાવ ચારિત્રમાં આવવાનો પ્રયત્ન કરવાનો. શ્રેણિક મહારાજા એના સમ્યક દર્શનના વખાણ ઇન્દ્ર મહારાજાએ કર્યા દેવલોકમાં. અને 2 દેવતાઓથી આ સહન ન થયું. એ નીચે આવ્યા. શ્રેણિક મહારાજા જંગલમાં જઈ રહ્યા છે કોઈ કારણવશાત. ત્યાં એક ગર્ભવતી સાધ્વીજી સામે મળે છે. ગર્ભવતી સાધ્વીજી સામે મળે છે. શ્રેણિક મહારાજા જોઈ ગયા. સાધ્વીજી મહાત્માને મથેણ વંદામી કહ્યું, નમસ્કાર કર્યો. ભગવંત, આપની આ અવસ્થા છે ગર્ભાવસ્થા, આપ બાળકનો જન્મ આપો ત્યાં સુધી મારા મહેલમાં એકાંત ખંડમાં આપને રાખીશ. આપના બાળકનો જન્મ થઈ જાય પછી એ બાળકને સાચવવાની જવાબદારી મારી, અને આપ પુનઃ ચારિત્રમાં સ્થિર થઈ જજો. આ શ્રેણિક મહારાજા. સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર શું ચીજ છે પુણ્યશાળી? ગર્ભવતી સાધ્વીજીને પોતાના આવાસમાં ગુપ્ત રીતે લાવીને, એક ગુપ્ત રાજમહેલ એટલે ગુપ્ત હોય જ, અહીંયા કોઈને અધિકાર જ નહીં જવાનો. અને સાધ્વીજી ભગવંતને રાખ્યા છે. મનમાં એટલો ભાવ નથી થતો કે આ સાધ્વીજી વ્યભિચારી ગર્ભ રહે કેવી રીતે? આ ગર્ભ રહ્યો છે અને આ રીતે શાસનની અભ્રાજના કરી રહ્યા છે. આના કરતા તો દીક્ષા ન લીધી હોત તો સારું હતું. દીક્ષા લઈને આવા જ પાપ કરવા હોત તો કેમ દીક્ષા લીધી? હરફ એક શબ્દ મોઢામાંથી નીકળ્યા નથી. આ આપણું ભાવ ચારિત્ર. આ ભાવ ચારિત્ર પુણ્યશાળી શ્રાવકનું. એ જ જૈન ધર્મના દુશ્મન હતા શ્રેણિક મહારાજાને. આજે જૈન ધર્મ પ્રત્યે કેટલી પ્રીતિ છે તમને વિચાર કરો. એમને તીર્થંકર નામકર્મ બાંધ્યું. અને ખરેખર 1-2 દિવસ પસાર થઈ જાય છે, કોઈને ખબર પડવા દેતા નથી. વંદન કરવા જાય છે. એક દિવસ સાધ્વીજી મહાત્મા નથી, દેવ બેઠા છે. અરે આ શું? ત્યારે દેવે સ્પષ્ટતા કરી કે પુણ્યશાળા, તમારા સમ્યક દર્શન અને તમારા ભાવ ચારિત્રના વખાણ ઇન્દ્ર મહારાજાએ, 32 લાખ વિમાનના અધિપતિ ઇન્દ્ર મહારાજાએ રાજસભામાં કર્યા. એ મારાથી સહન ન થયું. હું આપની પરીક્ષા કરવા માટે આવી, અને મેં આવો સાધ્વીજીનો વેશ લઈને આપના સમ્યક દર્શન, આપના ભાવ ચારિત્રની પરીક્ષા કરી મેં. બરાબર. અને આપ એમાં સક્ષમ પાસ થયા છો પુણ્યશાળી. બરાબર. લાખ તમને નમસ્કાર. અને દેવતા ચાલ્યા ગયા. આનું નામ આપણું ભાવ ચારિત્ર. ભલે આપણે દ્રવ્ય ચારિત્ર ન લઈ શક્યા,
શ્રાવક સાધુના મા બાપ છે, એનું નામ આ ભાવ ચારિત્ર પુણ્યશાળી. આજ શ્રીપાલને આજ મહિના નવ ભાવમાં આવી જ ગંભીરતાઓ દાખવવાના છે, કારણ કે સાધુપણું એમને છેલ્લા ભાવમાં પ્રાય મળશે, ત્યાં સુધી આવી ગંભીરતાઓ સાચવવાના છે. આપણે આવી ગંભીરતાઓ સાચવીને આજે ચારિત્ર પદની આપણે સાધના કરવી છે પુણ્યશાળી. આવી જ ચારિત્ર પદની આપણે આરાધના કરવી છે. સાધુ નામ દર્શનમ મહાપુણ્યમ તીર્થભૂતા હિ સાધવ તીર્થમ ફલતી કાલેન સદ્મઃ સાધુ સમાગમ. સાધુનું દર્શન એક મહાન પુણ્ય છે. સ્વયં સાધુ હાલતું ચાલતું જંગમ તીર્થ છે. તીર્થયાત્રા યોગ્ય કાલે ફરે છે, પણ સાધુનો સમાગમ તત્કાળ ફરે છે. અકબર બાદશાહને ચંપા શ્રાવિકાએ હીરસુરી મહારાજ સાહેબનો સહયોગ કરી આપ્યો. આ ચંપા શ્રાવિકાનું ભાવ ચારિત્ર. ભાવ ચારિત્ર મેં મારી શક્તિથી તપ કર્યો એવું ન કીધું, પણ ભાવ ચારિત્ર હતું. હીરસુરી મહારાજ સાહેબનું નામ લીધું. હીરસુરી મહારાજ સાહેબ ભરૂચ પાસે કાવી ગંધારમાં અને ચંપા શ્રાવિકા દિલ્હીમાં. કેવો ગુરુ પ્રેમ હશે, કેવો ચારિત્ર પ્રેમ હશે પુણ્યશાળી. તો આવું ચારિત્ર જ્યારે આપણા મનમાં હોય ને, ત્યારે શાસ્ત્રોમાં શબ્દો લખ્યા છે, મોહ રાજાની રાજધાનીને તારાજ કરનાર આ ચારિત્ર છે. બોલો, વિચાર કરો. મંત્રીએ, શ્રેણિક મહારાજાએ, પેલા શ્રાવકે, પેલા સાધુ ભગવંતે મન વચન કાયાથી દૂષિત થયેલા આ બધાએ હવે મોહ રાજાના સકંજામાં ફસાય ખરા પાય પુણ્યશાળી, કે મોહ રાજાની રાજધાનીને તારાજ કરી દે. પાપ રૂપી ગુંડાઓને ભગાડનાર. મનમાં પાપ પ્રવેશવા ના દીધું, પણ સાધુના મનમાંથી પાપ કાઢી નાખ્યું. મંત્રીએ સાધુના મનમાંથી પાપ કાઢી નાખ્યું. આનું નામ આપણું ચારિત્ર અને ગુરુ ભગવાનનું ચારિત્ર. સર્વ જીવોને અભયદાન આપનાર મંત્રીનું ભાવ ચારિત્ર. સાધુને અભયદાન આપી દીધું ને કે જેલમાં પૂરી દો સત્તાધીશ, પણ કેવું અભયદાન આપ્યું કે કોઈ સંસાર ન વધે, નિર્દોષ ફરીથી ચારિત્ર પાળે અને દેવલોક સુધી પહોંચી જાય. આવું સર્વજીવોને અભયદાન આપનારું આપણું ચારિત્ર. પૈસા અને પરિવારને છોડાવનાર ચારિત્ર. બરાબર છે. આ વ્યાખ્યા થોડી ચિંતનાત્મક છે, લખી ચોક્કસ છે. પૈસા અને પરિવારને છોડાવનાર ચારિત્ર છે, એના કરતા વિશિષ્ટ શબ્દ વાપર્યો છે કે પૈસા અને પરિવારને ચારિત્રનું બંધન માને એ ઘરમાં રહ્યો શ્રાવક પણ ભાવ ચારિત્ર પાળે. પૈસા અને પરિવારને બંધન માને એ સંસારમાં રહ્યો પણ ભાવ ચારિત્ર પાળે. ભરત મહારાજાને ઘરે બેઠા કેવળ જ્ઞાન થઈ ગયું. બંધન માનતા હતા, બંધન માનતા હતા. પોતાને કલંક માનતા હતા કે મારા 99 ભાઈએ દીક્ષા લીધી, 2 બહેનોએ દીક્ષા લીધી, મારા પિતાએ દીક્ષા લીધી, હું જ એક એવો છું કલંકિત કે મારા ઋષભદેવના પરિવારમાં મેં દીક્ષા નથી લીધી. મેં એવું ચક્રવર્તીપણાનું કર્મ બાંધ્યું, પાપ કર્મ બાંધ્યું મેં, કે આજે મને ચારિત્રનો અંતરાય પડી રહ્યો છે. ક્યારે મને ચારિત્ર મળે એવું ચિંતન કરે છે દરરોજ. અને કેવળ જ્ઞાનને આરિષા ભુવનમાં શરીરના શણગાર છતાં કેવળ જ્ઞાન પામી ગયા. અભાવ ચારિત્ર. અભાવ ચારિત્ર પરાધીનતામાંથી સ્વાધીનતામાં લાવે, પરતંત્રતામાંથી સ્વતંત્ર બનાવે, પરાવલંબમાંથી સ્વાવલંબી બનાવે. એનું નામ છે ચારિત્ર. વીરતી વિનાનું, ચારિત્ર વિનાનું શરીર એટલે આપણું રાગદ્વેષનું ઘર. સાચું બોલજો, ગુંડાઓના આડામાં તમે ફરવા જાઓ ખરા? ચોરના અડ્ડામાં ફરવા જાઓ ખરા? આતંકવાદીના અડ્ડામાં ફરવા જાઓ ખરા? નહીં. વીરતી વિનાનું આપણું શરીર એટલે ગુંડાનો અડ્ડો, આતંકવાદીનો અડ્ડો અને ચોરનો અડ્ડો. આપણા દર્શન જ્ઞાન તો ચોરી રહ્યા છે, આપણા ગુણોને એ લૂંટી રહ્યા છે.
અને આપણા જીવનને આતંકવાદીઓ ખતમ કરીને એકેન્દ્રપણામાં મૂકી રહ્યા છે. વીરતી વિનાનું આપણું શરીર, એટલે આપણું આ શરીર ગુંડાઓનું ઘર, આતંકવાદીઓનું ઘર, ચોરનું ઘર તમને લાગે ખરું ભાઈ? ઓમ રીમ નમો ચારિતસ્સ 20 નકારવાળી ગણશો, 2000 વાર બોલશો, પણ અવિરતી એવું મારું આ શરીરનું ઘર ગુંડાઓનો અડ્ડો બની ગયું છે, એને મારે ખતમ કરવો છે. એનું નામ ઓમ રીમ નમો ચારિતસ્સ. ઓમ રીમ નમો ચારિતસ્સ. ચાર કર. 6 કાય જીવની વિરાધના અને 18 પાપસ્થાનકનું આ શરીર, આ મન, આ વચન કાયા લાગે કે જો હું વીરતીમાં નહીં આવ્યો તો 6 કાયની વિરાધના થશે, 18 પાપસ્થાનકો દ્રવ્યથી ભાવથી સેવાશે. મારું ભાવ ચારિત્રપણું ખતમ કરનાર અવિરતપણું છે. હું ક્યારે વીરતીમાં આવું અને 6 કાય નહીં, 6 ખંડ નહીં, સમસ્ત વિશ્વના બધા જ પદાર્થોનો ત્યાગ કરીને સિદ્ધપણું પ્રાપ્ત કરું, એવું મારે ચારિત્ર જોઈએ છે. 18 નહીં, જેટલા પણ દુનિયાના પાપો છે એ બધાથી પાપ મુક્ત બનવું છે. એનું નામ ભાવ ચારિત્ર પુણ્યશાળી. આત્માના ગુણનું શોષણ થઈ રહ્યું છે ક્ષણે ક્ષણે. હવારમાં નવકારસી કરી એટલે અણહારી પદનું શોષણ થઈ ગયું. દુકાને કમાવા ગયા તો અપરિગ્રહ ભાવના ગુણનું શોષણ થઈ રહ્યું છે. સવા રૂપિયામાં 25% વધારે નફો લઈ રહ્યા છો. લોભનું એટલે કે ઉદારતાના ગુણનું શોષણ થઈ રહ્યું છે. તમે જ્યારે દુકાનેથી ઘરે આવો છો, ઓફિસથી ઘરે આવો છો, ત્યારે તમને પરિવાર અને પૈસાનો અત્યંત પ્રેમ છે. એ મારા પરમાત્મા પદ અને મારા પરમ પદનું ખૂન થઈ રહ્યું છે. એવી ભાવનાઓ તમારા ઘરમાં જ્યારે વાસિત થશે, ત્યારે તમે ચારિત્ર પદની ઓમ રીમ નમો ચારિતસ્સ લખ્યું ગણ્યું એ તમને કામ લાગે છે. પૈસો, પરિવાર, પરમાત્મા પદ અને પરમ પદનું ખૂન કરી રહ્યા છે. ક્યારે પૈસો છૂટે, ક્યારે પરિવાર છૂટે ને ક્યારે પરમાત્મા પદ અને પરમ પદનું ખૂન અટકાવી દઉં, એવો ભાવ મારામાં ક્યારે જાગે, એનું નામ ચારિત્ર પુણ્યશાળી. આનું નામ ચારિત્ર. તો આવી ચારિત્ર પદ એની વર્ણન મેં કર્યું છે પુણ્યશાળી. સાથે સાથે ગઈકાલે મારી એક ભૂલ થઈ ગઈ હતી. એ ભૂલની પણ હું ક્ષમા માંગુ છું કે કિરણભાઈએ કાલે શ્રીપાળ રાજાના એક દ્રષ્ટાંતનું વર્ણન કરતા જળતરની વિદ્યા એ સહાયક બની છે, સાથે મગરમચ્છ પણ સહાયક બન્યો છે, સિદ્ધચક્રની આરાધના પણ સહાયક બની છે, અને સિદ્ધચક્રનો અધિષ્ઠાયક દેવ પણ સહાયક બન્યો છે. આ ચાર સહાયતા મેળવીને શ્રીપાળ રાજા દરિયા કિનારે પહોંચ્યા છે. અને મારા ખ્યાલમાં કિરણભાઈએ પૂછવા છતાં મારા ખ્યાલમાં એક જ વાત આવી હતી કે જળતરની વિદ્યાનો પ્રયોગ કર્યો કે ન કર્યો એ મારા ખ્યાલમાં બહાર જતું રહ્યું. તો સંઘ સમક્ષ એ મારી ભૂલનું મિચ્છામી દુક્કડમ પુણ્યશાળી માગું છું. પુણ્યશાળી મને માફ કરજો. ક્યારેક ઘણો બધો ઉપયોગ રાખું છું, પણ ક્યાંક ઉપયોગ શૂન્યતા ક્યારેક આવી જાય તો જરૂર ગઈકાલે ભગવાન પાસે જઈને પૂજા કરતા મિચ્છામી દુક્કડમ માગી લીધો હતો. કારણ કે અહિમુતા એ ક્ષણ માત્ર પાપ પાસે ન રાખ્યું તો કેવળ જ્ઞાન પામ્યા, અને પૂર્વક્રોડ મુનિવર બપોરે થયેલું પાપ રાત સુધી રાખ્યું તો ચંડ કૌશિક બન્યા. એ દ્રષ્ટાંત મારા હૃદયમાં, અને ચંડ કૌશિકનો આખો એક મેં લેખ લખ્યો છે. આજે તમને ફોરવર્ડ કરીશ તમને કે ચંડ કૌશિક કેવો આત્મા હતો પુણ્યશાળી. એ લેખને મેં જ લખ્યો, અને હું જ પાપને સંગ્રહી રાખું તો મારા જીવનમાં એક માયા કહેવાય પુણ્યશાળી. એટલે હું સંઘ સમક્ષ મિચ્છામી દુક્કડમ માગું છું. હવે મૈણા સુંદરીનું એકાદ વાત આપને કરી દઉં, પછી પ્રશ્નોત્તરી પણ આપણે કરવાની છે. હું સમય આપીશ તમને. સંઘે વિનંતી કરી છે, પણ સંઘને વિનંતી ના હોય, સંઘે અધિકાર બતાવવાનો હોય. હું એક નાનો શ્રાવક છું. આપને તો અધિકાર છે કે અમને 5 કલાક અડધો કલાક વધારે આપજો, એ કહેવું જોઈએ, પણ વિનંતી નહીં. કેમ કે સંઘ મહાન છે. જે સંઘને નમોતીર્થ કહીને ભગવાન નમસ્કાર કરે એ સંઘ પાસે વિનંતી કરાવાય નહીં. પણ આપ કરી ચૂક્યા છો મિચ્છામી દુક્કડમ. અધિકાર છે આપનો આજ્ઞા કરવાનો. હવે આપનું આંતરિક પરિચય
જ્ઞાનના નિમિત્તે, જૈન શાસનના નિમિત્તે આપણા સૌની સાથે મારો પરિચય થયો છે. ભલે કદાચ તમને નજર દેખીને ઓળખી ન શકું, પણ તમારા આત્મા સાથે, મારા આત્મા સાથે આજે નવ દિવસના આપણા સંબંધો જ્ઞાન પદને કારણે જાગૃત થયા છે. એટલે હવે તમારો અધિકાર છે, આજ્ઞા કરજો ગમે ત્યારે. આજે ભલે કાલે આપણું આ નવપદની કદાચ પ્રવચન પ્રક્રિયા કહો, વાખ્યાન પ્રક્રિયા, તમારે જે કહેતા હો, સમજાવવાની પ્રક્રિયા કહો, એ કદાચ કાલે પૂર્ણ પણ થઈ જશે. પણ સંબંધો મોક્ષ સુધી આપણે સાચવવાના છે. જેવી રીતે સાંપ્રદાયને 8.5 કરોડ જોડે અને આજના દિવસે પાંડવો 20 કરોડ સાથે મોક્ષે ગયા છે. આપણે આજના દિવસે 20 કરોડ સાથે આપણે પણ મોક્ષે જવું છે. પુણ્યશાળી, એટલો વિશાળ સંબંધ તમે પણ બાંધજો, હું પણ બાંધવા પ્રયત્ન કરીશ. જો પાંડવો જઈ શકતા હોય 20 કરોડ સાથે, તો આપણે કેમ નહીં? આજનો દિવસ એ જ છે, આસો સુદ પૂનમ. આજનો દિવસ એ છે પુણ્યશાળી, બરાબર છે? તો જ્યારે પણ વાહનો ચાલતા નથી ભરૂચ બંદરે અને વધ કરવાનો જ્યારે આવ્યો છે, ત્યારે શ્રીપાળના વધ થાય છે, મારને લઈ જાય છે. અને શ્રીપાળ પોતાના નવપદની સાધનાથી એ દુષ્ટદેવીને હરાવી દે છે, અને દુષ્ટદેવી ચાલી જાય છે, વાહનો ચાલે છે. વિચાર કરજો, સાધના પરોપકાર. ભલે પછી શ્રીપાળ રાજાએ એની સાથે થોડી મસલત કરીને કહ્યું કે મને 1 કરોડ સોનામોહર આપો તો હું તમારી સાથે આવું. 1 લાખ નહીં, 1 કરોડ, હું તમારી સાથે રહું. એને પણ ખબર પડી ગઈ કે આ દુષ્ટ દેવીને દૂર કરી શકે તો આપણા ધંધામાં કેટલી સહાય કરી શકે. તો એ ધવલ પોતાની સાથે લેવા તૈયાર છે. પુણ્યશાળી, આપણે કોઈ બીજા સાથે લઈ જવા કોઈ તૈયાર થાય ખરા? આપણું સત્ય એવું ખરું પુણ્યશાળી? અને શ્રીપાળ રાજાએ ત્યાંથી આગળ વધે છે. રસ્તામાં મહાબલ રાજા ત્યાં ધવળ શેઠ કહેવાય ને કે ટેક્સ આપતો નથી, એ ધવળ શેઠને પકડી લે છે. વિચાર કરજો, શ્રીપાળ તો સ્વતંત્ર છે. અને એ ટાઈમે શ્રીપાળને ખબર પડે છે, પણ ધવળ વિનંતી કરે, મને છોડાવો. મહાબલ સાથે પણ યુદ્ધ કરે, મહાબલને પણ બાંધી દે. અને શ્રીપાળ પોતે એક અધિકાર, પુણ્યથી કેવા મળે અધિકાર, વિચાર કરજો. અને ધવળને મુક્ત કરે અને ટેક્સ પણ અપાવી દે, મહાબલને પણ મુક્ત કરે, બધું લૂંટી લે છે આમ તો. પણ ધવલને કહે છે કે ધવલ મારવા જાય છે મહાબલને, ત્યારે કહે છે કે અટકી જાઓ, આગળ નહીં વધો. અટકી જાય છે. અને આ મુક્તિ માટે તમારે મને 250 વાહન, 500 વાહન હતા ને, મને આપવાના છે, તો જ તમારી મુક્તિ થશે. પુણ્યશાળી, વિચાર કરજો. મંત્રનો ઉપયોગ સ્વાર્થ માટે નથી કર્યો, પણ ધવળને સુધારવા માટે કર્યો છે કે એને આવો દંડ થાય ને તો એ સુધરે. જેના ઉપર દેવો ઉપદ્રવ કરતા હોય, જેના ઉપર દેવીઓ ઉપદ્રવ કરતા હોય, એ કેટલો નીચ માણસ હોય, એને સુધારવા માટેનો પ્રયત્ન કરે. પુણ્યશાળી, આપણા જીવનમાં પણ આવું કોઈ સત્વ પ્રાપ્ત કર્યું હોય તો કોકને સુધારવાનો પ્રયત્ન કરી શકીએ. પુણ્યશાળી, આવું ઇચકાર વગેરે સૂત્રો આપણને મળ્યા છે. એની ગુણવત્તા તમે આજે જાણી લીધી કે આપણી કેટલી બધી જવાબદારીઓ છે. વિચાર કરજો. દરિયામાં ફેંકવું એ ગઈકાલે આપણે એની ચોખવટ થઈ ગઈ, બરાબર છે. અને ત્યાંથી પછી થાણાનગર જાય છે, બરાબર. અને ત્યાં જ પેલો ધવલ પ્રવેશ કરે છે અને શ્રીપાળ ત્યાં જ હોય છે. વિચાર કરજો, એ શ્રીપાળ ઉપર પાછો દ્વેષ આવે છે. એને નીચો પાડવા, નીચો પછાડવા એટલી બધી મહેનત કરે છે.
બરાબર. છતાં પુણ્ય સંયોગે એના જ વાહનમાં બે પત્નીઓ હતી શ્રીપાળની, એને બોલાવીને બધી ચોખવટ કરે છે. પુણ્યશાળી જીવનમાં કે યાદ રાખજો, સંબંધોની દુનિયામાં ક્યારેય તિરાડ પાડતા નહીં. સંગ, સંબંધ અને સ્વાધ્યાય, સંગ, સંબંધ અને સ્વાધ્યાય, આ ત્રણમાં ક્યારેય તિરાડ પાડતા નહીં. આ ત્રણમાં ક્યારેય રજા પાડતા નહીં. નમો તીર્થસ્થ દરરોજ બોલજો, આત્માનો આવો સ્વાધ્યાય દરરોજ કરજો. અને સંબંધોની દુનિયામાં મદન રેખા એ બે ભાઈને જુદા પડવા ન દીધા. કેવું ભાવ ચારિત્ર વિચાર કરો. ભલે મરી ગયો પણ જુદા ન પડવા દીધા. આ શ્રીપાળ રાજાના રાસનું રહસ્ય છે. પુણ્યશાળી આપણે કઈ આવું કરવા તૈયાર જ નથી, માત્ર રાસ સાંભળવા તૈયાર છે. બરાબર છે. છેલ્લે શ્રીપાળનું ખૂન કરવા 7 માળના મહેલ ઉપર ચડી જાય ધવલ. કેટલો વિશ્વાસ હશે વિચાર કરો તમે. આટલા બધા તકલીફો વચ્ચે પણ ધવલને નો એન્ટ્રી એ શબ્દ લખ્યો નથી. આપણે તો ભાઈ સાથે થોડો સંબંધ બગડે ને એટલે નો એન્ટ્રી. તારા ને તારા પરિવારે મારા ઘરના આંગણે આવવાનું જ નહીં, આવ્યા તો ખતમ કરી દઈશ. આટલો દ્વેષ આપણામાં. આજે શ્રીપાળ રાજાનો રાસ સાંભળ્યો, નવપદની આટલી આરાધના સાધના કરી, આવી ભાવ ઉપાસનામાં આપણે જોડાઈ ગયા. અને નહીં, દુશ્મન ધવળ શેઠને જો 7મા માળે ચડવાની રજા છે તો મારા પરિવારને, મારા દુશ્મનો એવા મારા સગા સંબંધીને ઓમ પુત્ર મિત્ર પ્રાર્થના કરીને બધાનું હું સારું ઈચ્છું, અને પાછું નો એન્ટ્રી, તારે મારા ઘરે નહીં આવવાનું, એમ બોલાય આપણાથી? બોલાય? એ ધવળ શેઠને સુરક્ષા દળ બેઠેલું છે, 7મા માળે સૂતા છે, અને સુરક્ષા દળ છે. પણ શું કે છે? શ્રીપાળનો મિત્ર છે, એને જવા દો. શ્રીપાળનો મિત્ર છે, એને જવા દો. હવે છરો લઈને આવેલો છે, શ્રીપાળને મારવા માટે આવ્યો છે. વિચાર કરજો. એ ટાઈમે તમને એમ કે આવી ગુપ્ત વસ્તુ લઈને જાય તો રાજાને ખબર ન પડે, એમ માનો તમે? અત્યારે ભલે તમારી પાસે બધા યંત્રો હોય, એમની પાસે પણ આવી હતી જ સુવિધાઓ. કોઈ પણ ગુનેગાર અંદર જતો હોય તેને પકડી લેવાની સુવિધા હતી. બરાબર છે. તમે મનથી વિચાર કરજો. અભિમન્યુની વાત આવે છે, 7 કોઠા જીતીને આગળ જવાનું હતું, અને કેવી રીતે જીતવા એ કદાચ મહાભારત તમે વાંચશો ને તો તમને ખબર પડશે. પુણ્યશાળી એટલે ભૂતકાળમાં આજના જેવું સુવિધા ન હતી એવું ન હતું. પુણ્યશાળી 6 માળ ચડી ગયો, 7મો માળ ચડે છે. એટલો આનંદમાં છે, એટલો હર્ષમાં છે, મને એન્ટ્રી મળી ગઈ છે, હવે હું ખતમ જ કરી નાખું. મારવાના ભાવ આટલી વાર બચાવ્યો છતાંય 1 2 4 પગથિયા ચડી ગયા અને પગ ચૂકી ગયા. હોશમાં ને હોશમાં, હર્ષમાં ને હર્ષમાં, હવે મને કોઈ રોકનાર નથી. હવે હું એવો સ્વતંત્ર કે આજે શ્રીપાળનો કચ્છર ઘાણ કાઢી નાખું. બસ એ મારવાના ભાવમાં પોતે જ પડ્યા. એ જ છરો 6 માળ સુધી ગુપ્ત રાખ્યો છે, 7મા માળે હાથમાં લઈ લીધો છે કે હવે કોઈ જોનાર છે જ નહીં. એ જ છરો પોતાના પેટમાં ઘૂસી ગયો અને મૃત્યુ પામી ગયા. મરીને 7મી નરકે પહોંચી ગયા. વિચાર કરજો, વિશ્વાસઘાત કેવું ભયંકર પાપ છે. પરિવારમાં, સમાજમાં, દેશમાં, સંઘમાં, શાસનમાં ક્યારેય આવો વિશ્વાસઘાત નહીં કરતા. પાછલા બારણે ક્યાંય સળગાવવાનું કામ નહીં કરતા. આ શ્રીપાળ રાજાના રાસનું રહસ્ય છે. પુણ્યશાળી તો એ બચી જાય, ધવળ શ્રીપાળ બચી જાય, હાહાકાર થઈ જાય, શ્રીપાળ બચી જાય, એની અંતિમ યાત્રા નીકળે, શ્રીપાળ એમાં જોડાય, અને એ શ્રીપાળ જ્યારે રાજા બને ત્યારે ધવળ શેઠના દીકરાને નગર શેઠની પદવી આપે અને પોતાનો જ મહેલ રહેવા માટે આપે. મિત્તિ મેં સૌ ભેસુ વેરમ જમ ન કેણઈ. આ સાક્ષાત શ્રીપાળના જીવનમાં જોવા મળે. આપણે પણ પર્યુષણમાં તમે આવું કર્યું જ હશે.
પણ આજે આજે 8મો જ દિવસ છે. આજે સંવત્સરી માનો તમે. આજે તમારે ધવળની જેમ ગુનેગાર ભલે બન્યા, પણ શ્રીપાળની જેમ તમને કોઈ નિર્દોષ જાહેર કરે એવા કલ્યાણ મિત્રો રાખજો, એવા ધર્મ મિત્રો રાખજો પુણ્યશાળી. અને આપણું પણ અકલ્યાણ થાય નહીં એવું આપણે પણ સત્વ કેળવવાનું છે. આપણે ધવલ નથી બનવાનું, શ્રીપાળ બનવાનું છે. આપણે મંત્રી બનવાનું છે, આપણે મદન રેખા બનવાનું છે, આપણે શ્રેણિક મહારાજા બનવાનું છે. આનું નામ ભાવ ચારિત્ર પુણ્યશાળી. તો આ રીતે મહિણા સુંદરીના જીવનના થોડા ઉલ્લેખો કર્યા છે. શ્રીપાળ રાજાનો રાસ પૂર્ણ નહીં થાય એ મને ખ્યાલ છે, પણ મારે આજા રાસ કરતા રસને જાગૃત કરીને તમે ખુદ રાસ વાંચવા બેસો અને બધા જ રહસ્યો તમને સમજાય એ બાતું આપવું છે, મુખવાસ આપવું છે પુણ્યશાળી. એટલે થોડું હું એ ગૌણ કરું છું. તમને રાસ પૂરણ સાંભળવા નહીં મળે એના માટે મિચ્છામી દુક્કડમ, પણ રહસ્ય થોડા ખોલીને આપીશ. એ રાસ ગમે ત્યારે તમે જીવનમાં વાંચશો તો 171 દિવસ સુધી તમે શું કરશો પુણ્યશાળી? બસ ઓમ રીમ શ્રી અસ્યા ઉષા દગ્ન્યા ચાતેભ્યો નમઃ, આ પદનું દરરોજ 9 વાર સ્મરણ કરવાનું પુણ્યશાળી 171 દિવસ સુધી. અને 172માં દિવસે કોઈ પુણ્યશાળી તમને વળી પાછી 9 પદની આરાધના સાધના કરાવે, પાછા આ રીતે જોઈન્ટ થઈ જજો, આવી જ્ઞાનની આરાધના સાધના મેળવજો. અને અત્યારે 8 દિવસમાં 50-60 થી અધિક દ્રષ્ટાંતોનો આશ્રય લઈને આપણને રાસનું રહસ્ય અને નવપદનું રહસ્ય સમજાવ્યું છે. એવું ફરીથી પણ નવા દ્રષ્ટાંતો પ્રાપ્ત થાય, આપણને નવા રહસ્યો મળે. આપણો હાથમાં 1-2 વખતના ઓળી આરાધના સાધનામાં જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે શ્રીપાળ બનીએ, આપણે ધવળ નહીં. આપણે મંત્રી બનીએ, આપણે મદન રેખા બનીએ. એવા સત્વ આપણે કેળવવા છે કે માત્ર શ્રીપાળ રાજાએ આજે 10,69,000 વર્ષ સુધી રાસને જીવંત રાખ્યો છે, એમ આપણે પણ રાસને જીવંત રાખવો છે. 9 પદમાં આપણો દાખલો અપાય, 9 પદમાં આપણી આરાધના સાધના થાય, 9 પદ વાળા આપણને યાદ કરે કુમારપાળ મહારાજાની પ્રભુ ભક્તિ કેવી. વિચાર કરજો, પુણ્ય શ્રાવકનું સામાયિક કેવું, કેવું ચારિત્ર પદ, સુલસા અને રેવતીનું સમ્યક દર્શન કેવું, એમ આપણને કોક યાદ કરે એવું પુણ્ય અને પુરુષાર્થ કરજો પુણ્યશાળી. હવે આપને જે કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન માટે આપને હું સમય આપું છું. અને આપે અધિકારથી જ કહેવાનું છે, વિનંતી નહીં પુણ્યશાળી. કાલે જેટલો પણ રાસ બનશે એટલા થોડા રહસ્યો વધારે આપણે ખોલશું. તપપદ પણ કાલે આપણે સમજાવશું પુણ્યશાળી, બરાબર. અને આજે કાંઈ પણ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ સમજાવતા કાંઈ કહેવાય ગયું હોય તો મારાથી મિચ્છામી દુક્કડમ પુણ્યશાળી. હવે આપને જે પ્રમાણે પ્રશ્નની વ્યવસ્થા છે એ પ્રમાણે આપ પૂછી શકો છો. કોઈને પણ સવાલ હોય કે કંઈ પણ કહેવું હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો. શૈલેષભાઈ, તમારે કંઈ કહેવું છે? પ્રણામ ગુરુજી, જય જિનેન્દ્ર. સાતામાં છો? આજે આપે જે આજે ભાવ ચારિત્ર સમજાયું, ખરેખર આપણે બધી વાતો કરીએ સાધુ ભગવંતોની આપણા જીવનની અંદર કે આપણે આમ ને એ લોકો આમ ને આપણે લોકો, પણ ભાવ ચારિત્રનું જે મહત્વ સમજાવ્યું ને, જે જીવનમાં સંસારમાં રહીને બી થોડા ઘણા બીજો કરી શકીએ ને તો બી ખરેખર અમે અમારી જાતને ભાગ્યશાળી માની શકતા. પણ આપણે જે દ્રષ્ટાંત આપીને સમજાવ્યા બધા, ખરેખર ખૂબ ખૂબ સમજવા જેવું છે ને જીવનમાં ઉતારવા જેવું છે કે તમે સંસારમાં રહીને પણ થોડે ઘણા અંશે બી જેટલું બી થાય એટલું બી ભાવથી કરી શકાય એવું છે. આજે ખરેખર બહુ જ આપનો આભાર. એટલું સરસ સમજાવ્યું છે આ ભાવચારિત્ર વિશે. ઘણા બધા પ્રસંગો સાંભળ્યા છે સાધુ ભગવંતોના જીવનના, પણ જે ભાવચારિત્રની જે વાત કરીને એ આખું વસ્તુ જ જુદી છે કે જીવનમાં કેવી રીતે આચારમાં લાવવું. વાતો ઘણી કરી સમજ્યા, પણ જીવનમાં ઉતારવું એ જ ખરેખર અગત્યનું છે. ભગવાનને આપણે આટલું બધું સાંભળ્યું ને જો આ બધામાંથી જેટલું બી થોડું જીવનમાં ઉતરે ને, ખરેખર અમે લોકો અમારી સાથે ભાગ્યશાળી માનશું. આપણો જેટલો આભાર મને એટલો ઓછો જ ભગવાન. રાજેશભાઈ, પંડિતજી, એક સવાલ છે તમારા માટે. હાજી આજના પ્રવચનમાં પંડિતજી તમે જે મદન રેખાની જે કથા કીધી છે ને, તો હાજી
આ કથા મેં પેલા પણ સાંભળી છે, તો હવે જરાક આપણે થોડું કમ્પેર કરીએ પંડિતજી, કે મૈનાસુંદરીના જીવનમાં જ્યારે પ્રજાપાલ રાજાના કેસમાં શ્રીપાલ રાજા સાથે લગ્ન થવામાં જે આખો પ્રસંગ બને છે અને હાજી એ જે સંકટ આવે છે, ત્યારે કોઈના પણ પ્રત્યે દ્વેષ ન કરતા મુનિચંદ્ર વિજયજી મહારાજ સાહેબની પાસેથી કઈ માર્ગદર્શન મેળવે છે. હવે હાજી આ જ વસ્તુ આપણે મદન રેખાના જીવનમાં જોઈએ કે પોતાના ભાવ ચારિત્રમાં અંતરાય ન પડે, ઘરની વાત બહાર ઉઘાડા ન પડે, કે હાજી કોઈના પણ દોષ ઉઘાડા ન પડે, એટલે હાજી કાંઈ હાજી કોઈને કહેતી નથી. તો હવે હાજી પંડિતજી અહીંયા સવાલ એ ઊભો થાય છે કે આ બધા મહાપુરુષો પુરુષાર્થ શું કરતા, ધર્મની રીતે કયો પુરુષાર્થ કરતા? કારણ કે જ્યારે આવી રીતે સંકટ આવે છે ત્યારે માર્ગ તો કાઢવો જ પડે છે. હાજી હાજી પુણ્યશાળી. આમાં કેવું છે, આપણે ત્યાં આપણે કદાચ 4 ભાવનાઓ, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવ, હા. એની સાથે 4 ગુણવત્તા બતાવી છે: ક્ષમા, નમ્રતા, સરળતા અને ઉદારતા. એમાં મૈત્રી ભાવ એટલે પારિવારિક પ્રેમ, સામાજિક પ્રેમ, ખાલી મિત્રતા નહીં, પણ દરેક જીવો સાથે આત્મીય ભાવથી જોડાવવું, એ મૈત્રી ભાવ. અને એ મૈત્રી ભાવમાં કોઈની પણ કાંઈ પણ જાતની ભૂલ થાય ત્યારે ક્ષમા નામનો ગુણ ધારણ કરી લેવો. મૈત્રી સાથે ક્ષમા નામનો ગુણ ધારણ કરી લેવો. આ 2 ગુણ જો તમારામાં ભેગા થઈ જશે ને, તો કોઈનો દોષ ઉઘાડો કરવાની તમારી જીભ બહાર નહીં આવે, જીભ બહાર નહીં આવે. પણ ક્ષમા આપી શકીએ છીએ ત્યારે મૈત્રી નથી હોતી, અને મૈત્રી હોય છે ત્યારે ક્ષમા નથી હોતી. આ બેનું જોડાણ કરવાનું કહ્યું ભાઈ, જોડાણ કરવાનું કહ્યું. બરાબર છે. ધવળ શેઠને મારવાની વાત નહીં, પણ મૈત્રી ભાવ અને અભય આપવાનું કામ કર્યું. બરાબર છે. એટલે ક્ષમા આપવાનું કામ કર્યું, અને મિત્રતા પણ સાચવી કે 7મા માળ સુધી ચડવાનું છે, કોઈને નો એન્ટ્રી જેવો શબ્દ નથી. તો મૈત્રી અને ક્ષમા એ 2 ભાવ સાથે જોડાય તો આપણે શ્રીપાલ મૈણા બની શકીએ. એવી રીતે પ્રમોદ સાથે મૈત્રી, પ્રમોદ ભાવના, અને અહીંયા નમ્રતા, કે કોઈના ગુણ દેખીને આપણામાં નમવાનું મન થઈ જાય તો એ ગુણો આપણામાં ગુપ્ત રીતે અંદર પ્રવેશી જાય, ઠેઠ હૃદયમાં પ્રવેશી જાય. કોઈના ગુણ લેવાનો પુરુષાર્થ કરવો હોય તો નમ્રતા દાખવજો, આપોઆપ બીજાના ગુણ આપણામાં આવી જશે. એટલે પ્રમોદ સાથે નમ્રતા. કરુણા, કરુણાની સાથે સરળતા. ગઈકાલે હું એક વાક્ય બોલ્યો હતો, વેદ ભણીને ઘણા વિદ્વાન થયા, વેદના જાણીને કેટલા વિદ્વાન થયા. બીજાની વેદના જાણવી અને એ વેદના ન ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થયેલી વેદનાને શાંત કરવી, એનું નામ કરુણા ભાવ, એનું નામ કરુણા ભાવ. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને ચોથો માધ્યસ્થ ભાવ. અહીંયા ક્ષમા, નમ્રતા, સરળતા અને ચોથો ભાવ ઉદારતા. માધ્યસ્થ ભાવ આપણે સુધારવા પ્રયત્ન કર્યો પણ એ સુધર્યો જ નહીં, એના જ દોષોમાં એ રહ્યો, ત્યારે આપણે એના દોષોની પણ ઉદારતા આપી દેવાની, કે એને કોઈ જેલમાં નહીં પુરાવાનો, એને ચોરીનો આરોપ નહીં આપવાનો, એને છોડી મૂકવાનો. પણ એના માટે ફરિયાદ કરીને આપણે દુર્ગતિમાં નથી જવું, એવો માધ્યસ્થ ભાવ એના પ્રત્યે રાખ્યો. તો ઉદારતા હોય તો માધ્યસ્થ ભાવ રહે, ઉદારતા ન હોય તો માધ્યસ્થ ભાવ ના રહે. પુણ્યશાળી. એટલે આપણા મનમાં ઉદારતા હોય, ગુનેગારને ગુનો માફ કરવાની, બરાબર છે, ધવળ શેઠના બધા ગુના માફ કરવાની ઉદારતા હતી, તો એમનો મધ્યસ્થ ભાવ ટક્યો. અને આ 4 ભાવ ટક્યા તો વિમલેશ્વર યક્ષ આખી જિંદગી એમની સાથે રહ્યો છે. તમે કેટલાય દ્રષ્ટાંતો વાંચજો, દેવતા આવીને જતા રહે, દેવતા આવીને જતા રહે, દેવતા આવીને જતા રહે, એવા દ્રષ્ટાંતો ઘણા સાંભળ્યા. એક જ એવો આ શ્રીપાલ રાજા છે કે જેને સિદ્ધ ચક્રના વિમલેશ્વર યક્ષ પોતાના મૃત્યુ સુધી એમની સાથે રહ્યા છે. બસ આ જ ભાવ, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવ. એની સામે ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, આ 2 નું મિલન, એનું નામ દાનશીલ, તપ, ભાવ, ધર્મ. પ્રભુએ આ 4 ધર્મ સ્થાપ્યા, આ 2 નું મિલન. બરાબર છે. મૈત્રી અને ક્ષમા એ જ અભયદાન, એ દાન ધર્મ.
બરાબર. અચ્છા. એવી રીતે 4 ધર્મની સ્થાપના, આ બે ગુણોનું મિલન કરવાથી ભગવાને 4 ધર્મની સ્થાપના કરી, એનું નામ દાનશીલતા ભાવ. બસ આ 12 ગુણોની ગુણવત્તા તમારા જીવનમાં આવે એટલે પ્રભુના ધર્મમાં તમારો પ્રવેશ થઈ ગયો. અચ્છા. અચ્છા. હાજી. બહુ સરસ કીધું પંડિતજી, બહુ સરસ, હાજી. કામ લાગે એવું છે આ. બરોબર છે હા, પંડિતજી, બહુ સરસ, બહુ સરસ પંડિતજી, પ્રણામ, બહુ સરસ. બીજા કોઈને કંઈ પણ કહેવું છે કે સવાલ પૂછવો છે, કંઈ પણ કરો પ્લીઝ તમે હેન્ડ રેઝ કરજો. આપણે અથવા કંઈ પણ તમારે કહેવું હોય, અથવા તો કંઈ પણ સવાલ હોય, કોઈનું પણ સમાધાન જોઈતું હોય તો. નહીં તો પછી આપણે આજે પચકાન સાંભળીને, માંગલિક સાંભળીને આપણે સમાપ્ત કરશું. હા, ઓકે. તો આપણે સાહેબજી પચકાન સંભળાવો અને માંગલિક સંભળાવો. પાણહાર દિવચર્વિતકાય ભીમ પ્યારમ સંપાણમ કાયમમ સાયમમ અનુરાપગણમ શાસાકરણમ નાત્રાગણમ સવસમાય વત્યાકરણમ ઓછી રહી. પુણ્યશાળી આપના સંઘ સાથેનું મારું જોડાણ એ મારું એક સૌભાગ્ય માનું છું. માત્ર આ 9 દિવસનું જોડાણ ન સમજતા હવે સમયે સમયે કદાચ મારે પણ કોઈ આવશ્યકતા હશે તો આપને વાત કરીશ, અને આપને પણ ક્યારેય પણ કોઈ પ્રશ્નો હોય, પ્રાણ પ્રશ્નો હોય, કોઈ વિવિધતા જાણવાની હોય તો વિના સંકોચે તમે મારો સંપર્ક કરી શકશો. અને જો મારા ક્લાસ નહીં ચાલતા હોય તો તત્કાલ તમને જવાબ આપીશ, અને ક્લાસ ચાલતા હશે તો સમય અનુસાર તમને જવાબ આપીશ. અને પ્રશ્નના ઉત્તર આપવાનું સૌભાગ્ય મને તમે ચોક્કસ આપજો પુણ્યશાળી. મારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય, મારો સ્વાધ્યાય થાય, એટલે તમે મને ચોક્કસ સ્વાધ્યાયમાં જોડજો પુણ્યશાળી. લાગે છે કે એમના ઇન્ટરનેટમાં જરાક પ્રોબ્લેમ આવ્યો છે. એમનું પિક્ચર ફ્રીઝ થઈ ગયું છે. તો આપણે આજે સમાપ્ત લઈએ છીએ, બધાની વિદાય લઈએ છીએ, અને કાલે પાછા આપણે મળીશું. કાલે આંબેલીનો છેલ્લો દિવસ છે. બધા તપસ્વીઓ સાટામાં રહેજો. અને કાલે છેલ્લો દિવસ, કોઈને કંઈ પણ સવાલનું સમાધાન જોઈતું હોય તો ખાસ તૈયારી કરીને આવજો, એમને પૂછી શકાશે અને આપણને આપણા સવાલનું સમાધાન મળી શકશે. તો જય જીનેન્દ્ર, પ્રણામ અને શુભરાત્રિ, અને કાલે આપણે મળીશું.